टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, સ્વાગત આપનું સૌ કોઈનું ન્યૂઝ કેપિટલ ગુજરાત અને ન્યૂઝ કેપિટલ માર્કેટ સૌ દર્શક મિત્રોનું સ્વાગત કરીએ છીએ. હું યશ આપની સાથે આજના ઓપનિંગ કેપિટલના કાર્યક્રમની શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે સુસ્ત સંકેત. ગિફ્ટ નિફ્ટીમાં સામાન્ય ઘટાડો. એશિયન માર્કેટ્સમાં પણ વેચવાલીનો માહોલ. ટેક શેરમાં વેચવાલીથી અમેરિકન માર્કેટ સતત ચોથા દિવસે ઘટ્યા. બજારની નજર ટ્રમ્પના ભાષણ પર. ટ્રમ્પના ભાષણથી પણ કંઈ ખાસ સંકેત નહીં. સેબીની ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસ વધારવા માટેના નિયમોમાં મહત્વપૂર્ણ પરિવર્તનને મંજૂરી. આઈપીઓ માટેના લોક-ઇન સમયગાળાના નિયમોમાં રાહત. મ્યુચ્યુઅલ ફંડ ખર્ચમાં પારદર્શિતા. ઓલા ઇલેક્ટ્રિકના ફાઉન્ડર ભાવિશ અગ્રવાલે 4.6 કરોડ શેર વેચ્યા. મંગળવારે પણ ઓપન માર્કેટમાં વેચ્યા હતા શેર. ઓલાના શેર ઓલ ટાઈમ લો પર. સોના ચાંદીમાં આગ ઝરતી તેજી તો ક્રૂડમાં ભાવમાં નીચલા સ્તરોથી સપોર્ટ. બિટકોઇનમાં ભારે વેચવાલી સાથે કારોબાર. દિલ્હી એનસીઆરમાં પ્રદૂષણ સંકટ ઘેરાયું. દિલ્હીમાં પ્રદૂષણને લઈને સુપ્રીમ કોર્ટે પોતાનો જૂનો નિર્ણય બદલ્યો. BS4 હેઠળ આવનારા NF લાઇફ વાહનો વિરુદ્ધ કાર્યવાહીનો આદેશ. 50% વર્ક ફ્રોમ હોમનો આદેશ અપાયો. તો આ સાથે જ આવો ભારતીય માર્કેટ્સની શરૂઆત કરીએ. સૌથી પહેલા આપણે સમજવાની કોશિશ કરીશું તે છે ઇન્ટરનેશનલ ક્યુઝ. ગિફ્ટ નિફ્ટી તમારું અત્યારે ફિલહાલ જે સંકેત આપે છે તે મામૂલી ઘટાડા તરફનું છે. એવું કોઈ ખાસ રિએક્શન ગિફ્ટ નિફ્ટીથી નથી બની રહ્યું અને એવા સંકેત પણ નથી કે કંઈ બહુ મોટું દબાણ આવે. એટલે સૌથી પહેલાં તમે ત્યાં નજર રાખો, માત્ર 18 પોઈન્ટનો ઘટાડો છે. પરંતુ સામે તમે અમેરિકન માર્કેટ્સ જુઓ તો અમેરિકન માર્કેટ્સ ગઈકાલે બહુ મોટો ઘટાડો બતાવતા જોવા મળ્યા હતા. ડાઉની અંદર તમે જુઓ છો 0.5% આસપાસની વેચવાલી જોવા મળી. પછી તમે નાસ્ડેક પર નજર કરો તો ત્યાં તમને વેચવાલી જોવા મળી લગભગ 0.5% આસપાસની. S&P 500 તમે નજર કરો તો ત્યાં પણ તમને ઓલમોસ્ટ 1% આસપાસની વેચવાલી જે છે તે 1.16%ની વેચવાલી બનતી જોવા મળી. મતલબ સાફ છે કે અમેરિકન માર્કેટ્સમાં પ્રોબ્લેમ છે. અચ્છા, ગઈકાલે જે ક્યુઝ હતા તેની સામે આજે ડાઉ ફ્યુચર્સ પર અત્યારે નજર કરો તો તળિયેથી જરૂર થોડો રિકવર થવાની કોશિશ કરતો જોવા મળી રહ્યો છે. પરંતુ સાથે સાથે તમે એશિયન માર્કેટ્સ પર નજર કરો ને તો એશિયન માર્કેટ્સ પણ અત્યારે અંદાજિત 1%નો ઘટાડો બતાવે છે. નિકાઈ પર નજર કરી લઈએ એક વખત તો નિકાઈ તમને જે છે તે અત્યારે જોવા મળશે ઓલમોસ્ટ 1%ની વેચવાલી છે. સામે શાંઘાઈ થોડું રિકવર થઈ રહ્યું છે. હેંગસેંગમાં ઘટાડો છે. મતલબ એકંદરે બધા જ ગ્લોબલ માર્કેટ્સ અંદાજિત 1%નો ઘટાડો, 0.5%નો ઘટાડો બતાવે છે. પણ તમારો ગિફ્ટ નિફ્ટી એકદમ ફ્લેટ છે, જે એવું બતાવે છે કે આપણે કંઈક અલગ મૂડમાં આજે થોડી પોઝિટિવિટી સાથે શરૂ કરવાના મૂડમાં છીએ. યાદ રાખો આજે છે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરી અને આવતા સપ્તાહે એક દિવસ તમારા પાસે સેન્સેક્સમાં ઓછો છે એટલે મંથલી એક્સપાયરી બુધવારે થઈ જવાની છે. આવી પરિસ્થિતિમાં પોસિબલ છે કે આજે સેન્સેક્સની એક્સપાયરીમાં કંઈક તો નવા જૂની થાય, તેજી તરફી એક્શન પણ આવી શકે. આ બધાની ચર્ચા આગળ કરીશું, પણ આવો પહેલા તો વૈશ્વિક માર્કેટ તરફથી શું સંકેતો મળી રહ્યા છે તે સમજી લઈએ. મારા સહયોગી ધવલ પટેલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તો ધવલ, ગુડ મોર્નિંગ. અમેરિકન માર્કેટ્સમાં શું થયું અને ટ્રમ્પ સાહેબે જે ભાષણ વગેરે આપેલું છે શું તેની કોઈ અસર છે કે કેમ? ગુડ મોર્નિંગ. યસ, હવે આપણે જોઈએ તો પહેલાં એવું હતું કે ભાઈ ટ્રમ્પના ભાષણથી કદાચ આપણા માર્કેટ ઉપર કોઈ અસર જોવા મળે, પરંતુ તેમની બધી જૂની જ વાર્તાઓ કરી છે કે ભાઈ અમેરિકાના ટેરિફથી અમેરિકનોને ફાયદો થઈ રહ્યો છે, બોર્ડર મજબૂત બની છે, અમેરિકામાં રોકાણ મોટા પ્રમાણમાં આવી રહ્યું છે. આ જ એમની જૂની વાતો હતી. દરેક સૈનિકોને 20 વર્ષ પહેલાં $1700 ડિવિડન્ડ આપવાની જાહેરાત કરી છે. એટલે આને છેલ્લા 10 મહિનામાં 8 યુદ્ધ અટકાવ્યા, આ જ બધી વાતો હતી. એટલે કોઈ ખાસ તેમાંથી નિષ્કર્ષ નથી આવ્યો કે જેના કારણે આપણે કોઈ બજાર ઉપર અસર જોવા મળે. પરંતુ ગઈકાલની આપણે વાત કરીએ તો અત્યારે ગિફ્ટ નિફ્ટીમાં સુસ્ત સંકેત છે, પરંતુ એશિયન બજારોમાં ઘટાડો છે. કારણ કે અમેરિકન બજારો ગઈકાલે એક મોટા ઘટાડા સાથે બંધ થયા હતા અને અમેરિકન બજારોમાં ઘટાડાનું કારણ આપણે જોઈએ તો ત્યાં આગળ ગઈકાલે એક જે આપણને ઓરેકલમાં ખ્યાલ છે કે ત્યાંના એક જે મોટા ઇન્વેસ્ટર છે તેમનું જે નવું રોકાણ છે મિશિગનમાં જે એક ડેટા સેન્ટર બનવાનું છે, તો તેમાં જે $10 બિલિયન રોકાણ હતું તેને નવું રોકાણ કરવાની ના પાડી દીધી બ્લુ આઉટ કેપિટલે. તેના કારણે અહીંયા એક અસર જોવા મળી. એ ઓપન સાથે ત્યાં બનવાનું હતું, પરંતુ ઓરેકલને સ્પષ્ટ
સ્પષ્ટતા એવી છે કે એક અમારા રોકાણકારે પૈસા પરત ખેંચ્યા છે, પરંતુ અન્ય રોકાણકારો સાથે વાતચીત ચાલુ છે. તેની અંદર બ્લેકસ્ટોન છે, બેંક ઓફ અમેરિકા છે, આ અલગ અલગ મોટા ઇન્વેસ્ટરો છે, અને ન્યૂ મેક્સિકોના જે એઆઈ સેન્ટર છે તેના ઉપર કામ તો ચાલુ જ છે. એટલે અહીંયા સ્પષ્ટતા કરવા છતાં પણ આપણે જોઈએ તો ડાઉની અંદર 2% સુધીનો ઘટાડો જોવા મળ્યો, એટલે કે અહીંથી 2% સુધી ઘટી ગયો. જો કે અહીંયા જોવા જઈએ તો હવે ત્યાં નિષ્ણાતોનું એવું કહેવું છે કે એઆઈમાં જંગી જે ખર્ચ થઈ ગયો છે, પરંતુ તેમાં ચિંતા કરવાની જરૂર છે અને નથી, બંને વસ્તુ છે. કારણ કે એક એવું છે કે રોકાણ ક્યારે વળતર કેટલું મળશે રોકાણની સામે તે એક અનિશ્ચિતતા છે, પરંતુ બીજી તરફ રોકાણકારોનું એવું કહેવું છે કે આ જે ઘટાડો જોવા મળી રહ્યો છે તો તેની અંદર પરિસ્થિતિ અહીંયા અલગ એ છે કે કંપનીઓ પૂરતી સમસ્યા છે, ઓવરઓલ સેક્ટરની સમસ્યા નથી. એટલે કે ગઈકાલે જે મેક્રોનના મજબૂત પરિણામ આવે ત્યારબાદ શેરમાં 8%નો ઉછાળો જોવા મળ્યો. 2026નું ગાઈડન્સ પણ તેમણે મજબૂત આપ્યું છે. એટલે આ જે સમસ્યા છે તે આખી કંપનીઓ પૂરતી છે, નહીં કે આખા સેક્ટરની. એટલે તેના સિવાય બેંક ઓફ અમેરિકા એક વસ્તુ કીધી છે કે ભાઈ આવતા વર્ષે જે બબલ છે તે એઆઈમાં નથી, પરંતુ બીજી કેટલીક જગ્યાએ જોવા મળી રહ્યો છે, અને તેની અંદર તેમને ન્યુક્લિયર, ક્વોન્ટમ સ્ટોક અને તે સિવાય દક્ષિણ કોરિયાનો કોસ્પી, આની અંદર તેમને બબલ ગણાવે છે કે અહીંયા એક ઘટાડો થઈ શકે છે. એટલે આ જે બેંક ઓફ અમેરિકાનું કહેવું છે કે 2026માં એઆઈ શેરોમાં જે ભૂતકાળમાં આપણે તેજી જોઈ ચૂક્યા છીએ, તો 2026માં એઆઈ શેરો પોતાના દમ ઉપર તેજી બતાવી શકે તેવી શક્યતા ખૂબ જ ઓછી રહેલી છે. એટલે આ એક પરિસ્થિતિ ઊભી થઈ છે. અને અમેરિકાએ રશિયા જો શાંતિ વાર્તામાં નહીં બેસે તો કેટલાક સેન્કશનની વાત કરી છે, તેના કારણે ક્રૂડમાં નીચલા લેવલથી એક તેજી જોવા મળી રહી છે. વેનેઝુએલા સાથે તો ઓલરેડી બબાલ ચાલી જ રહી છે. એટલે સોના ચાંદી બંનેમાં તેજી છે. બિટકોઇનમાં એક મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે, ફરીથી 85,000 પહોંચી ગયો છે. એટલે આ એક અલગ અલગ પરિસ્થિતિ છે જેમાં ક્રૂડના જે ભાવ છે તે એક સ્થિર છે, તે આપણા માટે સારી બાબત છે. અને આ સિવાય અત્યારે હવે જોઈએ તો વૈશ્વિક બજારો રજાના માહોલમાં હોય તેવો એક જોવા મળી રહ્યું છે, તેના કારણે કોઈ ખાસ મુવમેન્ટ જોવા નથી મળી રહી. પરંતુ અમેરિકાથી આજે એક સતત ઘટાડો છે આ શેરોને લઈને, તે એક ચિંતાનો વિષય છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. આભાર ધવલ આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો બેઝિકલી અત્યારે ફિલહાલ જે પ્રોબ્લેમ છે તે ગ્લોબલ માર્કેટના પોતાના પ્રોબ્લેમ છે, અને ભારતીય માર્કેટ અત્યારે ફિલહાલ એ ગિફ્ટ નિફ્ટીનો જે રિએક્શન તમને ગ્લોબલ માર્કેટમાં નથી આવી રહ્યો તેનું કારણ જોવા જઈએ તો એક કારણ હોઈ શકે આજે એક્સપાયરી છે. 4 દિવસથી સતત આપણે ઘટી રહ્યા છીએ, 50 ડેમાં ને નજીક છીએ, એટલે એને તોડતા પહેલાનો એક અવરોધ પણ અત્યારે ફિલહાલ પોસિબલ છે કે અહીંયા આવતો હોય, એટલા માટે પણ પરિસ્થિતિ આ પ્રમાણેની બનતી જોવા મળી રહી છે. પણ આવો આગળ વધીએ અને હવે સમજવાની કોશિશ કરીએ કે જ્યારે અત્યારે ફિલહાલ આ સમગ્ર સંકેતો બનતા જોવા મળી રહ્યા છે ગિફ્ટ નિફ્ટીના અને ગ્લોબલ માર્કેટ્સના, વિદેશી રોકાણકારો શું કરીને ગયા છે, એટલે કે એફઆઈઆઈ અને ડીઆઈના સંકેતો પર હવે આપણે નજર કરીએ. એફઆઈઆઈ પર સૌથી પહેલા નજર કરો. 1171 કરોડ રૂપિયાની ખરીદારી જે છે તે એફઆઈઆઈ કેશ માર્કેટમાં કરીને ગયા છે, અને ડીઆઈ સામે 768 કરોડ રૂપિયાની ખરીદારી કરીને ગયા છે. હવે આ બંનેની ખરીદારી એટલે એમ થાય કે ભાઈ માર્કેટમાં તો તેજી હતી, પરંતુ ના, માર્કેટમાં ગઈકાલે મંદી હતી. 25,800નું એક મહત્વનો બેન્ચમાર્ક લેવલ હતો કે જેને તમે ગઈકાલે તોડી દીધો. શું થયું? તો ફ્યુચર્સના આંકડા પર નજર કરો. 1500 કરોડ રૂપિયાના ફ્યુચર્સ તમારા નેટ વેચવામાં આવ્યા છે ઇન્ડેક્સના, જેની અંદર સૌથી પહેલા તો તમે જુઓ કે 1225 કરોડના નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા છે. 297 કરોડના બેંક નિફ્ટીના ફ્યુચર્સ જે છે તે વેચવામાં આવ્યા છે. ઓલમોસ્ટ 2.5 કરોડ આસપાસના ફિન નિફ્ટીના ફ્યુચર્સ વેચવામાં આવ્યા છે. પછી તમે જુઓ મિડ કેપ સિલેક્ટ થોડા ફ્યુચર્સ ખરીદવામાં આવ્યા છે, અને નેક્સ્ટ 50ના ફ્યુચર્સ છે કે જેમાં પણ થોડી એવી વેચવાલી તમને અહીંયાથી ખાસ જોવા મળી રહી છે. મતલબ કે તમારા ફ્યુચર્સની જે વેચવાલી છે તેની અંદર દબાણ આવ્યું છે, જે તેના કારણે થઈને નિફ્ટીમાં ગઈકાલે ઘટાડો જોવા મળ્યો. બાકી કેશ માર્કેટમાં તો ખરીદારી હતી. અચ્છા, તો ઓપ્શન્સ માર્કેટમાં શું થયું? નેક્સ્ટ સ્લાઇડ લઈને આવો. નેક્સ્ટ સ્લાઇડ પર નજર કરતા આપણને જોવા મળશે કે ઓપ્શન માર્કેટમાં પણ ટોટલ વેચવાલીનો જ સંકેત તમને બનતો જોવા મળ્યો હતો. કેટલું તો કે 4,780 કરોડ રૂપિયાની વેચવાલી જે છે તે તમને ઓપ્શન્સમાં બનતી જોવા મળી હતી. નેક્સ્ટ સ્લાઇડ આપશો, જેમાં ઓપ્શન્સના માર્કેટ પર નજર કરી લઈએ. નિફ્ટીના આપણે ઇન્ડેક્સ ઓપ્શન્સ તમે જુઓ તો 3500 કરોડ રૂપિયાના વેચવામાં આવ્યા છે. 1145 કરોડના બેંક નિફ્ટીના ઓપ્શન્સ વેચવામાં આવ્યા છે. ફિન નિફ્ટીના ઓપ્શન્સ થોડા ખરીદવામાં આવ્યા છે. મિડ કેપ સિલેક્ટના ઓપ્શન્સ 120 કરોડના વેચવામાં આવ્યા છે, અને નેક્સ્ટ 50ના ઓપ્શન્સ તમને 7.5 કરોડના અત્યારે થોડા એવા ખરીદ્યા હોય તેવું જોવા મળી રહ્યું છે. મતલબ તેમણે શું કર્યું? કેશ માર્કેટમાં ખરીદારી કરી. ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે જુઓ તો ઇન્ડેક્સ ફ્યુચર્સમાં વેચવાલી કરી, અને હવે તમે જુઓ ઇન્ડેક્સ ઓપ્શન્સ તો ઇન્ડેક્સ ઓપ્શન્સમાં પણ વેચવાલી કરી છે. મતલબ ગઈકાલે ક્લિયર કટ પાથ તેમણે જે છે તે ડિરાઈવ કર્યો.
હવે તમે નીચે જે છે તે સ્ટોક ફ્યુચર્સના આંકડા પણ જો કરો, 835 કરોડ રૂપિયાના સ્ટોક ફ્યુચર્સ જે છે તમારા તે વેચીને ગયા હોય તેવી પરિસ્થિતિ અહીંયાથી ખાસ બની છે, અને સામે 324 કરોડ રૂપિયાના તમારા ઓપ્શન્સ જે છે તે તેઓ ખરીદીને ગયા છે. મતલબ જુઓ, સ્ટોક ફ્યુચર્સમાં પણ વેચવાલી છે, નિફ્ટીના ઇન્ડેક્સ ફ્યુચર્સ, નિફ્ટી કરતાં ઇન્ડેક્સ ફ્યુચર્સ તમે કહો તો ત્યાં પણ વેચવાલી છે, અને ઓપ્શન્સમાં પણ તમને વેચવાલી જોવા મળી રહી છે. તો બેઝિકલી દબાણના સંકેતો જ એફઆઈઆઈ તરફથી છે. બસ કેશ માર્કેટમાં એમણે થોડી ઘણી ખરીદદારી ગઈકાલે આમ જોવા જાવ તો ફોર્માલિટીના હિસાબે કે વોટેવર જે છે તે તેમણે અહીંયાથી ખાસ કરી છે. પરંતુ આ જે સમગ્ર સંકેતો છે તેના કારણે થઈને અત્યારે ફિલહાલ નિફ્ટીમાં શું થઈ શકે તે સમજીએ. જુઓ, હવે ગિફ્ટ નિફ્ટી તો તમારો મામૂલી ઘટાડાનો સંકેત આપે છે. દિવસ છે સેન્સેક્સ એક્સપાયરીનો, પોસિબલ છે 4 દિવસથી સતત ઘટી રહેલો નિફ્ટી આજે કોઈક જગ્યાએ સપોર્ટ લેવાની પણ કોશિશ કરે, તો એ સપોર્ટ શું હોઈ શકે તે ચાર્ટ્સ પર સમજીએ. મારા સહયોગી યોમિક અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. યોમિક, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. ગિફ્ટ નિફ્ટી ગ્લોબલ માર્કેટના સંકેતો કરતા વિપરીત લિમિટેડ ઘટાડો બતાવી રહ્યું છે. દિવસ છે સેન્સેક્સની સાપ્તાહિક એક્સપાયરીનો. યસ, ગુડ મોર્નિંગ. હવે તમે જેમ સાચું કીધું કે હવે ગિફ્ટ નિફ્ટી તમે જુઓ, બાકીના જે માર્કેટ કડાકો જોયો ગઈકાલે ટેક્સ શેરોને કારણે અમેરિકન બજારમાં પણ ભારે નફા વસૂલી જોવા મળી. આજે ફર્ધર ફોલો ડાઉન તમે જો આપણને એશિયન માર્કેટે પણ ફોલો કર્યું છે, પરંતુ ગિફ્ટ નિફ્ટીના સંકેતો તો નથી. પરંતુ આપણને ખ્યાલ છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેતોનો વિશ્વાસ કેટલો કરવો, કારણ કે સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેત પ્રમાણે આપણે ઓપનિંગ થઈ એવા બહુ જ ભાગ્ય દિવસ જોવા મળતા હોય છે. ચલો આવો ચાર્ટ ઉપર સમજી લઈએ. ચલો માની લઈએ કે આપણે ગિફ્ટ નિફ્ટીનો જે સંકેત જે છે એ પ્રમાણે આપણે ઓપનિંગ પણ થઈએ, તો ચાર્ટ ઉપર આપણે શું આજે ખાસ કરીને ફોકસ પર રાખીશું. તો સૌથી પહેલા નિફ્ટીનો આપણે સમજી લઈએ કે ડેઇલી ચાર્ટ ઉપર એક ફોકસ સૌથી પહેલું જો આવશે ને, હવે ગઈકાલનું ક્લોઝિંગ આપણે કેટલું હતું 25,818. હવે માની લો 10-15 પોઈન્ટનો ઘટાડો આવે એટલે 25,800 આજુબાજુ આપણે ઓપનિંગ થઈ જાય. પહેલો લેવલ ફોકસ પર રહેશે તો એ છે 25,765, જે છે આપણો 50 દિવસની એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ. અગાઉ તમે જોશો ને તો અહીંયા આવો 7 તારીખ નવેમ્બર, અહીંયા એક્ઝેક્ટ 50 ડેમાં તમે સપોર્ટ લીધો. ફરી તમે અહીંયા આવશો 3 દિવસ તમે 50 ડેમાંથી સપોર્ટ લીધો ડિસેમ્બર મહિનામાં જ, અને હવે ફરી તમે ગઈકાલે પણ એક્ઝેક્ટ ત્યાંથી સપોર્ટ લીધો છે. પરંતુ જો આજે બ્રેક થાય છે 25,765, તો પછી અહીંયા એક પ્રોબ્લેમ જોવા મળી શકે, અને એ પ્રોબ્લેમ નીચે એક વખત 25,700 તરફ પણ જતો જોવા મળી શકે છે. બીજી વસ્તુ, હવે તેજી કયા લેવલ બાદ કરવી. માની લો કે અહીંયાથી આપણને જે ઓપનિંગ બાદ રિકવરી આવે છે, સેન્સેક્સની એક્સપાયરી છે, એક બહુ તમે જુઓ તો એફઆઈનો જે લોંગ શોર્ટ રેશિયો 8ની નજીક આવી ગયો, જે ઓક્ટોબર આજુબાજુ હતો એ ફરીથી તમે જો અહીંયા આવી ગયો છે. હવે બીજી વસ્તુ તમે જોશો તો જે પુટકોલ રેશિયો છે એ પણ 0.70 ની નજીક આવી ગયો છે. એટલે ઓવરસોલ્ડ તો ધીરે ધીરે આપણે થઈ રહ્યા છે, પરંતુ હજુ પણ નીચે જગ્યા થોડી તો બાકી છે જ. એટલે આપણે નીચેની તો વાત કરી લીધી કે 25,700 આવી શકે. ક્યારે જો 765 નું લેવલ 50 ડેમાં તમારું બ્રેક થાય છે, માર્કેટ નીચે જ રહે, તો ઉપર કયા લેવલની બાદ તેજી અહીંયાથી જોવા મળી શકે. તો સૌથી પહેલું આપણું ફોકસ હોવું જોઈએ 25,900. 25,800 એ તમારા આજના દિવસ માટે મેક ઓર બ્રેક લેવલ રહેવાનું છે. 25,900 એક લેવલ છે કે જે એક સ્ટ્રોંગ રેઝિસ્ટન્સ છે. ત્યાં ગઈકાલે તમે જો કોલ રાઇટર્સ પણ બહુ જ મોટી માત્રામાં આવે, એટલે 25,900 લેવલ જો ક્રોસ થાય છે તો આપણને એથી સારી એવી તેજી જોવા મળી શકે છે. અને એ બાદ 25,930, એટલે આ બે લેવલ છે 25,900 થી લઈને 930. આ એક રેન્જ છે કે એની ઉપર આપણે ફોકસ રાખીશું. અગર 800 થી સપોર્ટ મળે છે તો આ રેન્જ છે કે ત્યાં ખાસ કરીને ફોકસ પર રાખે છે કે ત્યાં એક વખત રેઝિસ્ટન્સ આવી શકે. એને ક્રોસ ઓવર થાય તો પછી આપણને બહુ જબરજસ્ત આજે આપણને શોર્ટ કવરિંગ જોવા મળી શકે, પરંતુ એના માટે 900-930 લેવલ એ ક્રોસ થવું જરૂરી છે. 800 લેવલ જે ફોકસ પર રાખીશું મેક ઓર બ્રેક માટે, અને નીચે 765 બસ એ લેવલ બ્રેક થશે તો પછી આપણને એક વધારે માર્કેટમાં એક વેચવાલી જોવા મળી શકે છે. સિમ્પલ છે કે આપણે માર્કેટ જાતે ડિસાઇડ નથી કરવું શું થશે શું નહીં, બસ લેવલના રિસ્પેક્ટ આપણે અહીંયાથી આપીશું. આ અહીંયાથી 15 મિનિટ ઉપર નજર કરી લઈએ. 15 મિનિટ તમે નજર કરશો તો આપણને ત્યાં જોવા મળશે ગઈકાલે એ જ ઉપલા સ્તરથી ભારે નફા વસૂલી, આ તમારી 16 તારીખે વેચવાલી, આ તમારી 17 તારીખે ફર્ધર ફોલો ડાઉન જોવા મળી. હવે તમે અહીંયા જે વારંવાર તમે જો સપોર્ટ લીધો છે એટલે અને તમે એક્ઝેક્ટ ક્લોઝિંગ પર તમારું ત્યાં જ આવી છે. હવે અહીંયા તમે ઓપનિંગ થાવ છે તો જોવાનું રહેશે કે અહીંયા ફરીથી યુટર્ન આવે છે કે નહીં, જે રીતે અહીંયા આવ્યું હતું. એટલા માટે જ આપણે વાત કરીએ કે 25,800 જે તમારા માટે આજે મેક ઓર બ્રેક જે આજે સાબિત થવાનું છે. ઓવાઈ ઉપર આવો, ઓવાઈ ઉપર પણ નજર કરી લઈએ. ઓવાઈ ઉપર તમને જોવા મળશે તો 25,900 કે જે હાઈએસ્ટ આપણને કોલ રાઇટર્સ ઝોન છે. નજર કરો ગઈકાલે જે સૌથી વધારે એડિશન થયું ને, ઓલમોસ્ટ 53 લાખ નવા એડિશન આવ્યા. હવે 25,900 ઉપર તમે જોશો તો 1 કરોડ 26,000 તો ઓલરેડી 1 કરોડ ઉપર હતા જ. તમે જો 1.25 કરોડથી પણ વધારે ત્યાં આંકડો છે. એટલે તમારા માટે બે પિલ્લર છે 25,900 અને 26,000 કે જે હાઈએસ્ટ કોલ રાઇટર્સ છે. નીચેની તરફ તમે જોશો તો 25,800 નું લેવલ છે જે મેક ઓર બ્રેક લેવલ છે. મેં તમને
તમને ગઈકાલે પણ આજે પણ તમને સવારે હમણાં જે સ્ટાર્ટિંગમાં તમને જેમ કીધું કે આપણને આ લેવલ બહુ જ મહત્વનું છે. નીચે તમે જોશો ને તો ગઈકાલે બંનેમાં ઇક્વલ આવ્યા 31 લાખ પુટ રાઇટર્સ કોલ રાઇટર્સ બંનેનું ઓઆઈ ઇક્વલ આપણને જોવા મળી રહ્યું છે. હવે નીચે જો તમે વધારે ટાઈમ રહો છો તો આ જે કોન્ફિડન્સ અહીંયા કોલ રાઇટર્સે બિલ્ડઅપ કર્યું છે એ ધીરે ધીરે અહીંયા થઈ શકે છે અને પછી માર્કેટ અહીંયા નીચે 25,700 તરફ પણ એક વખત ધકેલી શકે છે. એટલે સ્વાભાવિક છે કે ઉતાવળ ના કરવી જોઈએ. હાલ માર્કેટ જે છેલ્લા 4 દિવસથી જે લોવર લો બનાવી રહ્યા છે એટલે મતલબ કે માર્કેટ હાલ સેલ ઓન રાઇઝ છે. એટલે વધારે આવે તો એકદમ આપણે ઉતાવળ ના કરવી જોઈએ, વેઇટ કરીશું. કારણ કે જો 930 નો હાઈ એ ક્રોસ કરે ને તો પછી માર્કેટમાં કોન્ફિડન્સ જોવા મળશે. 930 નહીં જ્યાં સુધી ક્રોસ કરશે તો આજે પણ એક લોઅર હાઈ કેટેગરી તો આપણને ગણાશે. એટલા માટે 900-930 આ રેન્જ છે કે જેને ક્રોસ કરવું બહુ જ જરૂરી છે. આ વાત થઈ ગઈ નિફ્ટીની. હવે આવો નજર કરી લઈએ બેંક નિફ્ટી ઉપર શું સેટઅપ છે. બેંક નિફ્ટીમાં તમે જોશો તો નિફ્ટીની જેમ ત્યાં પણ હવે એક ફર્ધર ફોલો ડાઉન જોવા મળે છે. પહેલા શું થતું કે જ્યારે નિફ્ટીમાં તેજી આવતી હતી, નિફ્ટીમાં વેચવાલી આવતી તો બેંક નિફ્ટી ક્યાંક ને ક્યાંક માર્કેટને બચાવી લીધું. પરંતુ ગઈકાલે ત્યાં પણ તમે જુઓ તો થોડોક મૂડ ખરાબ થયો છે. આજે થોડી રિકવરી આવી ને એને કારણે જો આપણે કોઈને થેન્ક્સ પણ કહેવું તો સરકારી બેંક આપણને ખ્યાલ છે ગઈકાલે સારી એવી તેજી જોવા મળી હતી. પરંતુ પ્રાઇવેટ બેંક છે કે જેમણે નિરાશા કરી હતી. હવે અહીંયા તમે આ લેવલ નજર કરો. આ જે લાઈન જે છે એ આપણે તમારા માટે જે આવી રહી છે 58,900 થી 58,800. ગઈકાલે માર્કેટ આની વચ્ચે જ રહ્યું, 100 અંકની રચ છે. બહુ જ ટાઈમ પસાર કર્યો અને ક્યાંક ને ક્યાંક 58,800. ગઈકાલનો લો કેટલો છે 58,801. છેલ્લા કેટલા દિવસો તમને એ જ કહી રહ્યો છું, આખું અઠવાડિયું સોમવારથી આપણે વાત કરી રહ્યા છીએ કે 58,800 બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે. હું આજે પણ એ જ કહીશ, જો 58,800 શરૂઆતમાં બ્રેક થાય છે તો પછી અહીંયા પેઇન આવી શકે છે. એટલે કે 58,800 બ્રેક થાય તો તરત રિકવરી આવીને એને ઉપર આવવું જરૂરી છે. નીચે રહેશે તો સ્વાભાવિક છે કે વખત નીચેની તરફ આપણને 58,500 તરફની પણ એક પહેલ ડાઉનસાઇડ તરફ પણ આપણને જોવા મળી શકે. કારણ કે એઝ ઓફ નાઉ પુટ રાઇટર સપોર્ટ 58,500 ઉપર જ જોવા મળે છે. તો 58,800 58,500 બે સપોર્ટ તરીકે ફોકસ કરીશું. નવી તેજી માટે જ્યાં સુધી હવે હાઈ આવતીકાલનો ક્રોસ ના થાય એ છે 59,127 અને એની વચ્ચે આપણું આવશે 59,000 જે અત્યાર સુધી સ્ટ્રોંગ સપોર્ટ માનવામાં આવતો, પરંતુ એ પણ ધીરે ધીરે હવે વીક થઈ રહ્યો છે. કારણ કે તમે એની નીચે ક્લોઝ થઈ રહ્યા છો એટલે સ્વાભાવિક છે કે દબાણ આવી રહ્યું છે. અહીંયા પણ તમે 10 ડેમાં નીચે છો એટલે જરૂરથી કન્સર્ન તો રાખીશું. હાલ આપણે એવું નહીં વિચારીએ કે માર્કેટ ઘટ્યું છે એટલે ચલો ખરીદી કરી લઈએ. આજે સેન્સેક્સ એક્સપાયરી એટલે રિકવરી આવી શકે, વેઇટ કરીશું. આપણે જેમ વાત કરી 59,000 59,127 આ લેવલ ક્રોસ ઓવર થાય છે તો પછી આપણને સારી એવી તેજી જોવા મળી શકે છે અને પછી 59,300 59,500 તરફની પણ પહેલ જોવા મળશે. એના માટે 59,000 કે જેની ઉપર એટલીસ્ટ માર્કેટે કમબેક કરીને ટકવું જરૂરી છે. 15 મિનિટ ઉપર નજર કરીએ ત્યાં પણ આપણને એ જ ગઈકાલની જેમ નિફ્ટીમાં ઘટાડો જોવા મળ્યો. સેમ વે બેંક નિફ્ટીમાં પણ તમે નજર કરો એ જ સ્પીડે આ તમારી 16 તારીખ અને આ તમારી 17 તારીખ બંને દિવસ તમને એ જ ઘટાડો જોવા મળ્યો. હવે અહીંયા એક લેવલ આવી રહ્યું છે અને આ લેવલ તમે જોશો ને તો એ જોવા મળશે 58,800 થી 900 જે તમને ઓલરેડી મેં શરૂઆતમાં જ વાત કરી. તમે જુઓ ડિસેમ્બર મહિનામાં તમે જો 3 તારીખે ત્યાંથી એક રિકવરી આવી, પછી તમે અહીંયા નજર કરો 9 તારીખે પણ ત્યાંથી બાઉન્સ બેક મળ્યો, 11 તારીખે પણ ત્યાંથી બાઉન્સ બેક લીધો છે. હવે તમે ફરીથી ગઈકાલે ત્યાં આવ્યા છો. કાલે માર્કેટ ટકવાનો પ્રયત્ન કર્યો છે પરંતુ જો આજે આ બ્રેકડાઉન થાય છે તો પછી નીચે તરફ 58,576 જે ડેઇલી ચાર્ટમાં તમે જોશો ને તો ત્યાં એક ગેપ છે. એક કામ કરો, એક વખત ફરીથી ડેઇલી ચાર્ટ લઈ તમે હોય તો આપણે લઈને આવો. ડેઇલી ચાર્ટમાં તમે જોશો ને ત્યાં એક ગેપ છે કે ગેપ છે ને ચાન્સીસ છે જો 58,800 ની લેવલ આજે તમારું બ્રેક થશે ને તો લુક એટ ધીસ, આ તમારો ગેપ છે અને એ ગેપ છે કે તમારો અહીંયાથી પૂરો થતો જોવા મળી શકે છે 58,576 નો ગેપ. તો ક્લિયર ઓવરઓલ આ વાત થઈ ગઈ. આપણે બેંક નિફ્ટી એક વખત ક્વિકલી ઓઆઈ ડેટા ઉપર નજર કરી લઈએ. ઓઆઈમાં આપણને હવે 59,000 ત્યાં પણ હવે થોડું કન્સર્ન છે. શા માટે? કારણ કે ગઈકાલે તમે જોશો ને તો ત્યાં કોલ રાઇટર્સે કોન્ફિડન્સ બતાવ્યો છે જે થોડું પર્સનલી મને પસંદ નથી આવ્યું. 59,000 તમે જો 2.25 લાખ નવું એડિશન. હવે આજે જો તમે 59,000 ઉપર કમબેક નહીં કરો ને તો આજે ધીરે ધીરે તમે જો 8 લાખનો કોન્ફિડન્સ 12 લાખ ઉપર જતો ને કોલ રાઇટર્સ એ વધીને હવે 15 લાખ તરફ પણ જઈ શકે અને પછી આ પુટ રાઇટર્સ છે એ ભાઈ ધીરે ધીરે હાર માની નીચે આવી શકે છે. 58,500 કે જ્યાં તમારો સપોર્ટ એટલે તમે જોઈ રહ્યા છો ને છેલ્લા 4 દિવસમાં થઈશું ધીરે ધીરે તમારો સપોર્ટ છે નીચેની તરફ સરકાઈ રહ્યો છે. મતલબ કે ઉપલા મથાળે એક અવરોધ પેદા થઈ રહ્યો છે જેના કારણે પહેલા 59,500 તમે તોડ્યું, પછી 59,000 તોડ્યું, હવે 58,500 તરફ આપણને જર્ની જોવા મળી છે. એટલે કે આજે કોઈ પણ સંજોગોમાં કમબેક કરવું જરૂરી છે. જો કમબેક નહીં કરે ને બેંક નિફ્ટીમાં 59,000 ઉપર નહીં આવે તો સ્વાભાવિક છે કે 58,500 તરફની આપણને બેંક નિફ્ટીમાં જર્ની જોવા મળી શકે છે. નિફ્ટીમાં જેમ વાત કરી કે જ્યાં સુધી 25,900 ક્રોસ કરીને ઉપર ટકે નહીં એટલી અડધો કલાક માર્કેટ ત્યાં સુધી આપણને એટલો કોન્ફિડન્સ જોવા નહીં મળે. 930 નો જે ગઈકાલનો હાઈ છે એને ક્રોસ કરવું જરૂરી છે. તો એટલીસ્ટ જ્યાં લોઅર લો ફોર્મેશન બની રહ્યું છે એને બ્રેક થશે અને 25,800 ફોકસ આપણે ત્યાં રાખીશું. શેના માટે? તેજી કરવી કે મંદી કરવી એના માટે ત્યાં ફોકસ હોવું જોઈએ કારણ કે એ આજે મેક
ઓર બ્રેક લેવલ આપણને સાબિત થતું જોવા મળવાનું છે. યસ. ઓકે, તો આ સંકેતો છે, ધ્યાન પર રાખીશું. યોમિક, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. બસ થોડી ક્ષણોમાં આપણા એક્સપર્ટ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે પછી આપણે ચર્ચા કરીશું અને સમજીશું કે ભારતીય માર્કેટ્સમાં શું સંકેત બની શકે તેમ છે. પરંતુ અત્યારે ફિલહાલ આ સંકેત છે કે જેના પર તમારે જરૂરથી નજર રાખવાની રહેશે. આગળ વધીએ અને હવે પછી સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ રડાર પર રાખવા તેની ચર્ચા કરીશું. પણ પહેલા અત્યારે ફિલહાલ ગિફ્ટ નિફ્ટીનો અપડેટ હું તમને ફરી એકવાર આપી દઉં તો ગિફ્ટ નિફ્ટી અત્યારે ફિલહાલ જ થોડા એવા ઘટાડાના સંકેતો આપી રહ્યું છે. એટલે ગિફ્ટ નિફ્ટીને થોડું અત્યારે ફિલહાલ પિંચ ઓફ સોલ્ટ સાથે આપણે જોઈ રહ્યા છીએ, પણ ડેફિનેટલી ચાન્સીસ પૂરા બની રહ્યા છે કે ગ્લોબલ માર્કેટ્સનો જે ઘટાડો છે તે અત્યારે ફિલહાલ તમે પચાવવાની કોશિશ કરી રહ્યા છો. એટલે એક વખત પોસિબિલિટીઝ અહીંયાથી હવે એ જ બની રહી છે કે ફરી એકવાર અપવર્ડ્સ મોમેન્ટમને તમે ધ્યાન પર રાખો. સ્ટોક્સ ઘણા છે, સમાચારો ઘણા છે કે જેને આજે તમારે ધ્યાન પર રાખવાના છે, જેના ઉપર આપણે ફોકસ થોડી ક્ષણોમાં કરીશું. પરંતુ જુઓ, મેઇન પ્રોબ્લેમ માર્કેટનો જે અત્યારે ફિલહાલ છે તે મિડ કેપ અને સ્મોલ કેપ છે. અહીંયા આટલા દિવસોથી આપણે જોઈ રહ્યા છીએ કે સતત ઘટાડાના સંકેતો બની રહ્યા છે. એટલે આવી સ્થિતિમાં અત્યારે ફિલહાલ એ ઘટાડામાંથી શું થશે આગળ તે પરિસ્થિતિને આપણે સમજવાની રહેશે. તો આ છે સંકેતો ઓવરઓલ કે જેને આપણે ધ્યાન પર રાખવાના રહેશે. પણ આગળ વધીએ અને હવે સ્ટોક સ્પેસિફિક કયા કાઉન્ટર્સ ધ્યાન પર રાખવા તેની ચર્ચા કરીશું. મારા સહયોગી અજય પણ હવે આપણી સાથે જોડાઈ રહ્યા છે. તેમની પાસે જઈએ અને સમજીએ કે કયા કયા સ્ટોક્સ આજે સમાચારોના બેઝિસ પર એક્શનમાં જોવા મળી રહ્યા છે. અજય, ગુડ મોર્નિંગ. જણાવો કયા કયા કાઉન્ટર્સ આજે હાઇલાઇટ થઈ રહ્યા છે. ટોરલ જોઈએ તો સ્ટોક સ્પેસિફિક ઘણી બધી કંપનીના ન્યૂઝ આવે છે. તો સ્ટોક સ્પેસિફિક જોઈશું તો પહેલાં આપણે એએમસી કંપની કેપિટલ માર્કેટ રિલેટેડ સ્ટોક છે, ખાસ કરીને ફોકસમાં આવે છે. એમાં એચડીએફસી એએમસીમાં જોઈશું કે સેબીએ લઈને એમએફ જે મોટો ફેસલો આપ્યો છે એમએફને લઈને. તો ઓવરઓલ એ ન્યૂઝ છે કે ઇન્ડેક્સ ફંડમાં જે ઈટીઆર છે તે બેઝિસ પોઈન્ટ આપણને ઘટાડતું જોવા મળ્યું છે. સાથે સાથે એમએફનો એક્સપેન્સ રેશિયો છે, ઓવરઓલ રેશિયોમાં બી 15% સુધીનો ઘટાડો કરવામાં આવે છે. એટલે એએમસી કંપની માટે અને જે વેલ્થ મેનેજમેન્ટ કંપનીઓ છે એક મોટું નુકસાન થઈ શકે છે. અને જે ક્લોઝ એન્ડેડ ફંડ છે એ ઇક્વિટી બેઝમાં એમાં જે ટીઆર છે 0.25% ઘટાડીને 1% સુધી કરવામાં આવ્યું છે. એટલે ઓવરઓલ જે એમના બેઝિસ પોઈન્ટમાં જે ઘટાડો કરવામાં આવે છે, ઓવરઓલ એએમસી કંપની, વેલ્થ કંપની અને જે બ્રોકર બધી કંપની છે ત્યાં એમને થોડું નુકસાન જઈ શકે છે. એટલે આ બધી કંપનીઓ આજે ખાસ કરીને ફોકસમાં રહેશે. સેકન્ડ સ્ટોક તરફ જોઈએ તો સાયન્ટમાં જોઈશું કે કંપની દ્વારા જે અમેરિકાની કંપની છે કેન્ટિક ટેકમાં 65% હિસ્સો અહીંયાથી ખરીદવા જઈ રહી છે. ઓવરઓલ ન્યૂઝ સારા આવ્યા છે. કંપનીની જે સબસિડી છે એના દ્વારા અહીંયાથી 65% હિસ્સો ખરીદશે. એટલે ઓવરઓલ પોઝિટિવ ન્યૂઝ છે. કંપની જે યુએસની કંપની સાથે સબસિડી લઈને કામગીરી આગળ વધારી રહી છે. એટલે સાયન્ટ છે તે બી આજે ખાસ કરીને અહીંયાથી ફોકસ રાખીશું. થર્ડ સ્ટોક જોઈએ તો આપણે એનટીપીસી ગ્રીનમાં જોઈશું કંપની દ્વારા ગુજરાતમાં ખાવડા પ્રોજેક્ટ અહીંયા શરૂ કરવા જઈ રહી છે. ઓવરઓલ જે પ્રોજેક્ટ માટે જે વાતચીત ચાલી રહી હતી એની મંજૂરી મળી ગઈ છે. હવે પ્રોજેક્ટનું કામકાજ અહીંયા શરૂ થવા જઈ રહ્યું છે. પ્રોજેક્ટ દ્વારા 37.92% મેગાવોલ્ટ ક્ષમતાનો વધારો કરવા જશે. ઓવરઓલ એનટીપીસી ગ્રીન છે. ઓવરઓલ રિન્યુએબલ એનર્જીના જે પાવર પ્રોડક્શનમાં બી અહીંયા ક્ષમતા વધારશે. આ સ્ટોક સ્પેસિફિક સારા ન્યૂઝ છે. એટલે ખાસ કરીને એનટીપીસી ગ્રીન બી આજે ફોકસમાં હશે. ટીટાગર રેલ કંપનીને આપણે જાણીએ છીએ કંપનીને રેલવે તરફથી ખાસા ઓર્ડર મળ્યા છે. આજે બી એક ઓર્ડરની વેલ્યુ છે કે કંપનીને રેલવે તરફથી 273 કરોડનો ઓર્ડર મળ્યો છે. ઓર્ડરનો ઉપયોગ જે 62 જે નવા વાહનના સબસ્ટેશન છે એના માટે કરાશે. એટલે ઓવરઓલ ટીટાગર ઓર્ડર બુક રેલવે તરફથી અહીંયા સારી વધતી જાય છે. એટલે ટીટાગર રેલ બી આજે ખાસ કરીને અહીંયાથી ફોકસમાં રહેશે. આગળ વધીએ તો એચસીએલ ટેક જોડે ન્યૂઝ આવે છે કે કંપની જે નેધરલેન્ડની જે સૌથી મોટી રિટેલ બેંક છે એની જોડે અહીંયાથી ભાગીદારી કરી છે, વૈશ્વિક ભાગીદારી. એમાં કંપની એવું કહી રહી છે કે જેમની કાર્યક્ષમતા અને ગ્રાહકના અનુભવને લઈને જે એન્ટરપ્રાઇઝની જે ટેકનોલોજી છે એના ઉપર કામગીરી આગળ અપડેટ કરશે. એટલે એચસીએલ ટેકનોલોજી એના ચલતે અહીંયા સારી મૂવ અહીંયાથી રહેશે. એચસીએલ ટેક એટલે ખાસ કરીને એચસીએલ ટેક છે એ કરીને ખાસ કરીને એન્ટરપ્રાઇઝ એપ્લિકેશનને લઈને અહીંયા ખાસ કરીને ફોકસ કરીશું. એટલે એચસીએલ ટેકનોલોજી બી સારું એવું આપણે ફોકસમાં રહી શકે છે અને એને ચલતે બી એને ખાસ કરીને ફોકસમાં રહેશે. એચસીએલ ટેકનોલોજી આજે અહીંયા રહેશે. અને લાસ્ટ સ્ટોક આપણે જઈશું ટીસીએસ. એ કંપની આપણે જે એઆઈને સંબંધિત જે સાર્થિક એની ભાગીદારી છે ટીસીએસની એક પ્લેટ લઈને એઆઈને સંબંધિત એનું જે ઓવરઓલ જે 1.5 બિલિયનનું આવકનું અહીંયા સર્જન કરવા થઈ રહી છે. એટલે ટીસીએસ ઓવરઓલ જોઈશું કે એઆઈને લઈને એગ્રેશન થોડી અહીંયા બતાવી રહી છે. એ ખાસ કરીને ટીસીએસ. અને બીજી ન્યૂઝ એ છે કે એઆઈને સર્વિસમાં આવકમાં ગ્રોથ કરવા જઈ રહી છે. એ નેક્સ્ટ ક્વાર્ટર છે એમાં એઆઈને લઈને આગળ કામગીરી વધારશે. ટીસીએસ એવું બી કરી રહી છે અને જે કન્ટિન્યુઅસ ગ્રોથ જે ક્વાર્ટર એન્ડ ક્વાર્ટર અને યર ઓન યર જોઈશું તો 38.2% ઓવરઓલ અહીંયા વધારો જોવા મળશે. એ ટીસીએસ બી ઓવર એઆઈના ચલતે એને ક્વાર્ટર એન્ડ ક્વાર્ટરના અપડેટના ચલતે બી ખાસ કરીને ફોકસમાં રહેશે. તો ઓવરઓલ યસ આ બધા સ્ટોક હતા જે ખાસ કરીને આમાં આપણે સારી મૂવ જોવા મળી શકે છે.
ઓકે, તો આ સ્ટોક્સ પર નજર રાખવાની રહેશે. અજય, આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો ભારતીય માર્કેટ્સ અત્યારે ફિલહાલ આપણે જોઈ રહ્યા છીએ બસ થોડી ક્ષણો બાકી છે ઓપન થવા પહેલા સમાચારોના બેઝિસ પર આ બધા જ કાઉન્ટર્સ છે કે જેને ફિલહાલ તમારે ધ્યાન પર રાખવાના રહેશે. ગ્લોબલ માર્કેટ્સની આપણે વાત કરી ચૂક્યા છીએ. ગિફ્ટ નિફ્ટીની મેં તમને વાત કરી તે પ્રમાણે એક લિમિટેડ ઘટાડાનું એક્શન તમને બનતું જોવા મળી રહ્યું છે, તો આના પર પણ તમારે નજર રાખવાની રહેશે. ગઈકાલનો ક્લોઝ હતો 25,800નો, તો 25,800 થી હવે શું થાય છે? ગઈકાલના લો આપણે જોઈ રહ્યા છીએ કે આટલા દિવસથી સતત લોઅર હાઈ અને લોઅર લોની પરિસ્થિતિ છે, રાઈટ? એટલે હવે તમારે શું પ્રોટેક્ટ કરવાનું છે? ગઈકાલના લો અને 50 ડેમાં. જો હવે એ આજે પ્રોટેક્ટ કરીએ છીએ તો ફરી એકવાર શું સારો બાઉન્સ બતાવીશું કે કેમ, તે સવાલનો જવાબ આપણને થોડી ક્ષણોમાં મળી જશે. પણ યસ, ડેફિનેટલી કે આજના દિવસે એક સપોર્ટ લેવાની કોશિશ માર્કેટ્સ અગેન કરી શકે છે, તો એ 25,765નો સંકેત છે કે જેને આજે આપણે હવે ધ્યાન પર રાખવાનું રહેશે. પણ આગળ વધીએ અને સમાચારોના બેઝિસ પર જે આ બધા જ કાઉન્ટર્સ આપણે ડિસ્કસ કર્યા છે તે તો ઓબ્ઝર્વ કરવાના જ રહેશે. અન્ય 2-3 કાઉન્ટર્સ છે કે જેની પણ આપણે અહીંયાથી ખાસ ધ્યાન રાખવાનું છે, તે બધા પર પણ આપણે થોડી ક્ષણોમાં નજર કરવાની રહેશે. તો એ બધાને પણ આપણે ધ્યાન રાખીશું બસ થોડી ક્ષણો બાદ. હવે આજે ઇવેન્ટ્સ કઈ ખાસ છે તે પણ આપણે અહીંયાથી સાથે જાણી લઈએ, જેના માટે જઈશું અહીંયાથી ખાસ મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે. મિરલ પાસે જઈ અને સમજીએ કે આજે કઈ ઇવેન્ટ્સ ખાસ જોવા મળી રહી છે. મિરલ, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. યસ, અત્યારે કઈ ઇવેન્ટ છે એની પર આપણે ફોકસ રાખવું જોઈએ. જેમ કે પહેલી તો આજે સેન્સેક્સની વીકલી એક્સપાયરી છે, તો એ ઇવેન્ટ ઉપર આપણું ફોકસ હોવું જોઈએ. સાથે સાથે આજે 7:30 ડોનાલ્ડ ટ્રમ્પ જે છે એ સંબોધન કરવાના હતા, તો એની ઉપર પણ માર્કેટમાં રિએક્શન આવી શકે, મોટું રિએક્શન આવી શકે છે, તો એ પણ એક ફોકસમાં રાખવી જોઈએ ઇવેન્ટ. સાથે સાથે યુએસના સીપીઆઈ અને જોબલેસના ક્લેમના આંકડા આવવાના છે, તો એની ઉપર પણ એ ઇવેન્ટ પણ આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. સાથે બેંક ઓફ ઇંગ્લેન્ડ જે છે એના વ્યાજ દરોના નિર્ણય પણ આજે લેવામાં આવશે, તો એના કારણે પણ માર્કેટમાં મોટું ઉથલપાથલ જોવા મળી શકે છે. અને સાથે સાથે બેંક ઓફ જાપાન જે છે એના પોલિસીની બેઠક છે આજે, અને એનો નિર્ણય કાલે આવવાનો છે, પણ એનું આપણા ઇન્ડિયન માર્કેટમાં મોટું ઇમ્પેક્ટ આવી શકે છે, તો એ કાંઈ ઇવેન્ટ મેજરલી આપણે ફોકસ રાખવી જરૂરી છે. સાથે સાથે આજે ઇંગ્લેન્ડનું તો આપણે ચર્ચા કરી લીધી કે શું છે એમાં. સાથે પીએમ મોદી હાલ ઓમાનમાં છે, અને સાથે સાથે બંને દેશો વચ્ચે એફટીએ માટે ચર્ચા અને કરાર કરવામાં આવી શકે છે, તો એની ઉપર પણ ફોકસ રાખવું જરૂરી છે. અને આજે લાસ્ટ ઇવેન્ટ આપણે જોવા જઈએ તો આરબીઆઈએ આગળ કહ્યું હતું આજથી 50,000 કરોડના સરકારી બોન્ડ આજથી ખરીદવાના છે, તો એક આ ઇવેન્ટ પણ જરૂરથી ફોકસમાં રાખવી જોઈએ. તો આટલી ઇવેન્ટો છે જેની પર આપણું ફોકસ જરૂરથી હોવું જોઈએ. આજે માર્કેટમાં મોટો ઉથલપાથલ આવી શકે છે આ ઇવેન્ટના કારણે. બિલકુલ મિરલ, ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. તો આજે આ બધી ઇવેન્ટ્સ પર ખાસ નજર રાખવાની રહેશે. હવે આગળ વધી અને કુંવરજી ગ્રુપના રવિ દિયોરા આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની સાથે ચર્ચા કરીશું. રવિ સર, સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ એન્ડ વેલકમ ટુ ધ શો. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ એક સતત 4 દિવસના ઘટાડા બાદ આજે સેન્સેક્સ એક્સપાયરીનો દિવસ છે. ઓબ્ઝર્વેશન સર એ છે કે ગિફ્ટ નિફ્ટી ગ્લોબલ માર્કેટ્સના જેટલા પણ ઘટાડાના સંકેત છે તેવું ઇન્ડિકેશન કોઈ આપી નથી રહી, એટલે આપણે પોટેન્શિયલી આજે એક્સપાયરીના દિવસે લિમિટેડ ઘટાડા સાથે ઓપન થઈશું. શું ગ્લોબલ માર્કેટ્સમાં જેમ કે ડાઉ તમે જો 0.5% ઘટ્યો, નાસ્ડેક ને એ બધા તો 1.5-2% ઘટ્યા છે, તો આવી પરિસ્થિતિમાં એ ઘટાડાની ચિંતા આપણે કરવી જોઈએ કે કેમ? નંબર 1, જેપનીઝ માર્કેટ, એશિયન માર્કેટ્સ બધા જુઓ તો એ પણ 1% થી વધુનો ઘટાડો બતાવે છે, પરંતુ ગિફ્ટ નિફ્ટી કંઈક અલગ મૂડમાં છે સર આજે. ગુડ મોર્નિંગ. જરૂરથી આપણે પેલું છે સર મારે ને સર ભણાવે નહીં, બસ જ્યારે આખું માર્કેટ ચાલુ હતું એઆઈ બેઝ પર તમે જો તો ગ્લોબલી જે મોટી તેજી જોવા મળી એ આપણે અહીંયા કોઈ પણ એનું રિફ્લેક્શન આપણા ઇન્ડાઇસીસમાં, આપણા આઈટી સ્ટોકમાં કે આપણી એઆઈ બેઝ કંપનીઓમાં જોવા ના મળ્યું, અને આપણે સતત મૂડ વીક જ રહ્યો. અને ત્યારે મીન્સ કે તમે જો તો ઉછાળો હતો ત્યારે તાઇવાન, સાઉથ કોરિયા, નાસ્ડેક 2-3% ઉછાળા સાથે ઇન્ટ્રાડેમાં પણ વર્ક પોઝિટિવ કરતા હતા. જાપાનમાં તો જ્યારથી મીન્સ કે ગવર્મેન્ટ ચેન્જ થઈ ત્યારથી બહુ મોટી તેજી છે, અને મીન્સ માર્કેટનું એવું અનુમાન હતું ને મીન્સ કે નવા પ્રાઇમ મિનિસ્ટરના સતત કમેન્ટ રહ્યા હતા કે આપણે ઇન્ટરેસ્ટ રેટ લોઅર રાખીશું. આવતીકાલે બેંક ઓફ જાપાનની પોલિસી છે જેમાં ઇન્ટરેસ્ટ રેટ હાઇક થવાની અનુમાન છે, તો આઈ થિંક એના હિસાબે ટોટલ જે માર્કેટને એક્સપેક્ટેશન પ્રમાણે કઈ મીટ ના થઈ શકું. યુએસ માર્કેટ તો હમણાં થોડે ટાઈમ પહેલા જ પોઝિટિવ ચાલી રહ્યા હતા. માર્કેટને બહુ મોટી ઉમ્મીદ હતી કે યુએસ પ્રેસિડેન્ટ દ્વારા બહુ મોટા સિરીઝ ઓફ અનાઉન્સમેન્ટ થશે, અને આઈ થિંક એ નવા વર્ષના અને ક્રિસમસ નિમિત્તે સ્પીચ આપી રહ્યા છે, તો એમને કાલ પણ કીધું હતું કે આખું પાછળનું વર્ષ અને આગળની બધી પોલિસી વિશે ડિસ્કસ કરશે વિધિન અ સ્પાન ઓફ
15-20 મિનિટ એમનું ભાષણ ખતમ થયું. અધરવાઇઝ જનરલ એક જ ટોપિક પર પણ એમનું ભાષણ હોય છે તો પણ 2-2 કલાક ચાલે છે. આજે આખા વર્ષનું ભાષણ 15 મિનિટમાં પતી ગયું, કારણ કે બધું રિપીટેશન હતું, કઈ એમને એવું નવું ના કીધું, એટલે માર્કેટની અપેક્ષા ત્યાંથી પણ ઉતરી ગઈ. કાલે ઓરેકલ થી આ મંદિરની શરૂઆત થઈ હતી. ઓરેકલને જે મેજર ઇક્વિટી પાર્ટનર છે એમને એક પ્રોજેક્ટમાંથી પોતે મીન્સ કે બહાર નીકળી ગયું એવા ન્યૂઝ એટલે ફરીથી એક એઆઈ બેઝ થીમ છે નીચે આવી. તો મારા હિસાબે આ એક બહુ મોટું એઆઈ બૂમ ચાલી રહ્યું હતું, એ પછીનું અત્યારે એક સેન્ટિમેન્ટ સેટલમેન્ટ થઈ રહ્યા છે. અને સાથે શું છે કે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે યર એન્ડ છે, એટલે જે પણ ફંડ મેનેજરો છે, જે પણ હેજ ફંડ છે, જેમને પોતાની પોઝિશન બુક કરવી છે, બુક ક્યાંથી કરશે? જે કરન્સી સ્ટ્રોંગ છે અને જે ઇક્વિટી માર્કેટ સ્ટ્રોંગ છે. લાઈક આપણી કરન્સી જોઈએ તો કાલનું ઇન્ટરવેન્શન બહુ મોટું હતું RBI નું, અને એના હિસાબે 91 થી લઈ 90 સુધીનું આપણે લેવલ જોયું. અધરવાઇઝ આપણે એક વર્ષમાં કરન્સીની વીકનેસ જો પ્લસ ઇક્વિટી માર્કેટની સબડ્યુનેસ જો તો FIs ને તો લોસ થયો છે. તો કદાચ ઇન્ડિયન માર્કેટમાંથી એ લોકોને એક્ઝિટ પોસિબલ નથી, કારણ કે એક્સ્ટ્રીમલી સેલિંગ આવી ચૂક્યું છે. ત્યારે બીજા બધા માર્કેટ પોતાના ઓલ ટાઈમ હાઈથી 10-20% ઉપર છે. તો મારા હિસાબે આ એક સૌથી મોટું આર્બિટ્રેજ છે અત્યારે. અને એના જ હિસાબે આપણે આગળ પણ ચર્ચા કરી હતી કે હવે કદાચ ઇન્ડેક્સ નહીં ચાલે ગ્લોબલ માર્કેટના હિસાબે, પણ સ્ટોક સ્પેસિફિક મોમેન્ટમ જરૂરથી રહેશે. ઓકે, તો એક્શન ભરપૂર આજે સેન્સેક્સ એક્સપાયરી દિવસ છે, બનવા જઈ રહ્યું છે. પણ રવિ સર, હવે સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન જાણી લઈએ. કયા સ્ટોક પર આજે ફોકસ ધરાવી રહ્યા છો તમે? જસ્ટ એક ઇવેન્ટ્સ ખાસ એવી છે એ ડિસ્કસ કરવાનું એક બાકી રહ્યું. એમાં પર્ટિક્યુલર આજે બેંક ઓફ ઇંગ્લેન્ડ ની પોલિસી છે જેમાં રેટ કટની એક્સપેક્ટેશન છે. ECB ની આ જે મીટિંગ છે યુરોપિયન સેન્ટ્રલ બેંક, જેમાં રેટ અનચેન્જ થવાની એક્સપેક્ટેશન છે. અને કાલે આપણે ઓપન થતા હશું ત્યારે બેંક ઓફ જાપાનની મીટિંગ છે જેમાં રેટમાં હાઇકની એક્સપેક્ટેશન છે. તો 3 સેન્ટ્રલ બેંકોની મીટિંગ છે. આ ઉપરાંત યુએસના સીપીઆઈ ઇન્ફ્લેશનના ડેટા આજે 7 વાગે આવવાના છે. તો આઈ થિંક આ બધા ફેક્ટર્સ, આજે છેલ્લો દિવસ છે ઇવેન્ટનો. હવે 15-20 દિવસ પછી કોઈ મેજર ઇવેન્ટ નહીં આવે, પણ આ છેલ્લો દિવસ છે જ્યાં આજે ઇવેન્ટ ઘણી બધી છે. અને બહુ બધી ઇવેન્ટ હોય ત્યારે ઓલવેઝ ધ્યાનમાં રાખવું જોઈએ કે એક બીજી ઇવેન્ટ છે બધા ન્યુટ્રલાઇઝ કરી દે. સેકન્ડ, કે આજે ઇન્ડિયન પર્સપેક્ટિવથી સૌથી મોટું ધ્યાન રાખવાનું છે એ એસેન્ચરની અર્નિંગ. યુએસની મોટી ટેક કંપની એસેન્ચર, જેનું બિઝનેસ મોડલ ભારતીય કંપનીઓને આસપાસ છે, આઈ થિંક એસેન્ચરના પરિણામો, એનું ગાઈડન્સ ખાસું ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે એસેન્ચર એઆઈમાં નથી, એસેન્ચર આપણી જેમ જ કેપીઓ, બીપીઓ અને આઈટી સર્વિસીસમાં છે. તો આઈ થિંક એનું ગાઈડન્સ, એનું રિઝલ્ટ જે 4 વાગ્યા આસપાસ આપણા ટાઈમ પ્રમાણે આવશે. તો આઈટી સ્ટોક આવતીકાલે એસેન્ચરના આજના જે પરિણામો છે એને ફોલો કરશે. તો આ ઇવેન્ટ ધ્યાનમાં રાખવી જોઈએ. સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશનમાં પહેલી આજની રેકમેન્ડેશન રહેશે, જેમાં મેં બાઇંગ સાઇડ લીધું છે GE વર્નોવા, કેપિટલ ગુડ્સ કંપની છે. અને ખાસું એવું ટ્રેક્શન ગ્લોબલ એઝ વેલ એઝ ઇન્ડિયન સ્ટોક પર આ છે. એનું યુએસ લિસ્ટેડ પણ કંપની છે. આઈ થિંક 3010 નું ટાર્ગેટ રહેશે. બાય કરો 2950 આસપાસ, 2918 નો સ્ટોપ લોસ રહેશે. સેકન્ડ રેકમેન્ડેશન છે મહિન્દ્રા લાઈફ પર રહેશે. 410 ના ટાર્ગેટ માટે ખરીદી કરવી જોઈએ. 389 વુડ બી સ્ટોપ લોસ. અને ત્રીજો છે આજનો કન્વિક્શન કોલ, જેમાં મેં આજે હિન્દુસ્તાન ઝિંક લીધું છે. અને લગાતાર સિલ્વરનું ટ્રેક્શન છે. આપણે પ્રીવિયસ ટાર્ગેટ આપો તો એ અચીવ થઈ ચૂક્યો છે. આજે મને એવું દેખાઈ રહ્યું છે કે અહીંયા એક બાઇંગ સાઇડ જવું જોઈએ. 588 ના ટાર્ગેટ માટે 567 વુડ બી સ્ટોપ લોસ. તો આ 3 બાઇંગ સાઇડના રેકમેન્ડેશન કેચ સેગમેન્ટથી છે. જે લોકો ઇન્ટ્રાડે પર્સપેક્ટિવથી વિચારતા હોય, લોકો એક સેલિંગનો કોલ પણ લે, જેમાં હીરો મોટોકોર્પમાં લાગી રહ્યું છે કે જે કાલનું ટેકનિકલ સ્ટ્રક્ચર છે ખાસું વીક છે. આજે એક ફંડ હાઉસીસનું રિકમેન્ડેશન પણ નેગેટિવ આવ્યું છે. તો અહીંયા ફ્યુચર વેચીને ચાલો 5840 આસપાસ. 5760 નો ટાર્ગેટ રહેશે. 5890 નો સ્ટોપ લોસ. આ પહેલો રિકમેન્ડેશન છે જે મેં મીન્સ કે ચેનલ પર સેલિંગ નું આપ્યું છે. મને એવું લાગી રહ્યું છે કે આજે હીરો મોટોકોર્પમાં ફરીથી કાલની જેવું ટ્રેક્શન નેગેટિવ રહી શકે છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ. અને હવે પ્રી ઓપનિંગ બિટ્સ જે છે તે અત્યારે ફિલહાલ આવી રહ્યા છે. કંઈક 44-45 પોઈન્ટ્સ આસપાસનો ઘટાડો નિફ્ટી બતાવે છે. સેન્સેક્સ એમ કહે છે કે ના, આજે કંઈક તેજી થવી જોઈએ 200 પોઈન્ટ્સ આસપાસની. આજે આમ પણ ચાન્સીસ બની જ રહ્યા છે સર, કેમ કે 4 દિવસથી સતત ઘટાડો જોઈ રહ્યા છીએ આપણે. આજે મૂળ છે બિલકુલ માર્કેટનો. અને ગિફ્ટ નિફ્ટી ઓલરેડી જેમ કહે છે ને કે ભાઈ તેજીના ચાન્સ બનવા જોઈએ, તો મતલબ આમ તો કહેવું જોઈએ આપણે તેજી કરતા કે ગિફ્ટ નિફ્ટી એમ કહે છે બેઝિકલી ગ્લોબલ માર્કેટનો ઘટાડો હું આજે બતાવવાનું નથી. તો આવી પરિસ્થિતિમાં લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે આજે કદાચ 200 પોઈન્ટ એટલે કે તમે જુઓ ને તો લગભગ 26,000 તો એક વખત આવવું જોઈએ.
જો આ એનર્જી માર્કેટની હોય એ સાચી હોય તો એ પ્રમાણે, કેમ કે 50 ડેમાંથી ફરી સપોર્ટ આવે. નો ડાઉટ અત્યારે તો ફિલહાલ નિફ્ટી જે છે તે પ્રી ઓપનિંગ બિટ્સ બતાવી રહ્યું છે, થોડો સમય લઈએ અને ત્યારબાદ પરિસ્થિતિ પર નજર કરીશું. પણ આગળ વધીએ અને હવે આજે બ્રોકરેજ રિપોર્ટ્સ કયા સામે આવી રહ્યા છે તે હવે સમજવાની કોશિશ કરીશું. મારા સહયોગી મિરલ અત્યારે આપણી સાથે જોડાઈ રહ્યા છે, તેમની પાસે જઈએ અને સમજીએ કે આજે કયા બ્રોકરેજ રિપોર્ટ્સ છે કે જે ધ્યાન પર રાખીશું. મિરલ, જણાવો કયા રિપોર્ટ સામે આવ્યા છે? બ્રોકરેજ રિપોર્ટની વાત કરીએ તો પહેલાં ધ્યાન આવવું જોઈએ સિટીનો આપણે એક્સિસ બેંક ઉપર બ્રોકરેજ રિપોર્ટ આવેલો છે. એમને ન્યુટ્રલ રેટિંગ આપેલા છે અને રેટિંગ સાથે એમને ટાર્ગેટ આપેલો છે 1285નો. તો ઓવરઓલ એક આ સ્ટોક પણ ફોકસમાં જરૂરથી રાખવો જોઈએ. સાથે સાથે એમને એમ કહ્યું છે કે કંપનીનો કોર્પોરેટ ગ્રોથમાં સેગમેન્ટમાં સારો છે. સાથે સાથે એમને એ પણ કહ્યું છે કે રિટેલ જે સેગમેન્ટ છે એમાં રિકવરી પણ સારી આવેલી છે. તો ઓવરઓલ એના કારણે આ સ્ટોકમાં પોઝિટિવ એ લોકો ચાલી રહ્યા છે અને ન્યુટ્રલ રેટિંગ આપેલા છે. એટલે આ સ્ટોકને પણ એક ફોકસમાં રાખવો જોઈએ. સાથે સાથે નિકાસલક્ષી એમએસએમઈ સેક્ટર જે છે એમાં પણ જોખમ અત્યારે નહીવત છે. તો ઓવરઓલ આ સ્ટોક માટે ઓવરઓલ એમના પોઝિટિવ જ છે ન્યૂઝ. તો એક આ બ્રોકરેજ રિપોર્ટને આપણે ધ્યાનમાં રાખવો જોઈએ. બીજો રિપોર્ટ આવેલો છે ઇન્વેસ્ટનો ઇન્ડિગો ઉપર એમને રેટિંગ આપેલા છે કે રેટિંગ સેલના રેટિંગ આપેલા છે 4050ના ટાર્ગેટ્સ આપેલા છે. એમાં સરકારના રેગ્યુલેટર કંપનીના ગ્રોથ મર્યાદિત કરવામાં આવેલો છે, જેના કારણે ઇમ્પેક્ટ આવેલી છે કંપનીમાં. સાથે સાથે સતત વધતા ભાવ માર્જિનની અસર પણ દેખવા મળી રહી છે કંપનીના ગ્રોથમાં. અને સાથે સાથે કંપનીને જોવા જાવ તો ગવર્મેન્ટનું હસ્તક્ષેપ વધારે થઈ રહ્યું છે. અત્યારે આપણને ખબર છે કે ઇન્ડિગો 2 વીકથી ઘણો ચર્ચામાં ચાલી રહ્યો હતો, જેના કારણે આ સ્ટોકમાં ઘટાડો દેખવા મળી રહ્યો છે. સાથે સાથે ટ્રાવેલ એવિએશનમાં પણ અત્યારે નવા એમને જોયું કે વિકલ્પો ચેન્જ કરવા માટે જોઈ રહ્યા છે ગવર્મેન્ટ. તો ઓવરઓલ એના કારણે આ સ્ટોકમાં ઇમ્પેક્ટ આવી શકે છે, જેના કારણે એમાં રેટિંગ સેલનું આપેલું છે. તો ઓવરઓલ એક આ બ્રોકરેજ રિપોર્ટના અકોર્ડિંગ આ રેટિંગને પણ ધ્યાનમાં રાખવું જોઈએ. પછી બીજું એક યુબીએસનું રિપોર્ટ આવેલો છે પીબી ફિનટેક માટે. પીબી ફિનટેકનું જોવા જાવ તો ઓવરઓલ દેખવા જાવ તો ઘણા ટાઈમથી નેગેટિવ ચાલી રહ્યું છે. નેગેટિવ હોવાનું પાછળનું કારણ એ પણ છે કે વીમામાં જીએસટી હટાવવાથી કંપનીને નુકસાન થઈ રહ્યું છે. સાથે સાથે કંપનીનું જે કમિશન છે એ મર્યાદિત અથવા તો નહીવત થઈ ગયું છે. સાથે કંપનીની આવક છે એની ઘટવાની સંભાવના હજુ પણ છે. તો એના કારણે અત્યારે સ્ટોકમાં પણ તમે રિએક્ટ જોશો તો ઘણું ડાઉન ચાલી રહ્યું છે. રેટિંગમાં સેલનો રેટિંગ આપેલો છે અને ટાર્ગેટ તરફ નજર કરીએ તો 1660નો આપેલો છે. તો ઓવરઓલ આનું નેગેટિવ ન્યૂઝ છે અને સાથે સાથે નેગેટિવ રેટિંગ પણ છે. યસ, ઓકે. તો આ બધા જ બ્રોકરેજ રિપોર્ટ્સ છે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, આપનો આભાર અમારા સાથે જોડાવા માટે થઈને. તો અત્યારે ફિલહાલ માર્કેટ્સ હવે ધીરે ધીરે સેટલ થઈ રહ્યા છે. જો એકદમ ફ્લેટ ઓપનિંગ આપવાની કોશિશ. સેન્સેક્સ તો કંઈક 100 પોઈન્ટ લીલા નિશાનમાં આજે એક્સપાયરી છે. સેન્સેક્સ પર ખાસ નજર આપણે સતત જે છે તે અહીંયાથી રાખવાની રહેશે. પણ આવો આગળ વધીએ અને સમાચારોના બેસિસ પર જે સ્ટોક્સ આજના દિવસે હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે હવે તેના પર ફોકસ કરીશું. અને ઓબ્વિયસલી સૌથી પહેલા જે આપણા ધ્યાન પર આવે છે તે એટલે કે અહીંયા સાયન્ટ પર આપણે નજર રાખવાની છે. હવે થોડો સેટલ થવાનો સમય બાકી છે, પણ ઓબ્વિયસલી એમણે જે વિદેશી કંપનીમાં રોકાણ કર્યું છે કાઇનેટિક ટેક, અમેરિકાની કંપની છે જેમાં 65% હિસ્સો ખરીદ્યો છે અને આ કંપનીની સબસિડી દ્વારા લગભગ 9.3 કરોડ થી પણ વધુ ડોલર્સની ખરીદી 65% હિસ્સો ખરીદવા માટેની તેમણે કરી છે. તો સાયન્ટ સૌથી પહેલા તો આજે સમાચારોને લઈને એક્શનમાં સેટલ થઈ ગયા છે માર્કેટ. ચાલો એક વખત સાયન્ટના એરો પર પણ નજર કરી લઈએ તો અત્યારે જોવા મળશે 0.5% વધુની મજબૂતી. 1148 પર 0.86% મજબૂતી સાથે સાયન્ટ સેટલ થયો છે. રવિ સર, માટે સારું છે. નામ પણ જોઈએ તો સાયન્ટ આખા સેક્ટરનું સૌથી અંડર પરફોર્મર કંપની રહી છે અને મીન્સ કે લાસ્ટ ફેબ્રુઆરીથી આ સ્ટોક આઈ થિંક કરેક્શનમાં ચાલુ થયો હતો અને બેઝિક જાન્યુઆરીમાં જે એના ક્વાર્ટરલી પરિણામો ખરાબ આવ્યા હતા 2025માં, ત્યારથી એક સાઈડની નેગેટિવિટી છે. તો ઓવરઓલ પણ છે, કન્સોલિડેશન પણ બહુ મોટું થઈ ગયું છે. તો મારા હિસાબે થોડી અહીંયા ચાન્સ છે કે આ રિકવરી આગળ વધે. એક્વિઝિશન ડેફિનેટલી સારું છે અને આઈ થિંક કે આ નથી મીન્સ કે બધી જ જે કંપનીઓ છે લાઈક આપણે કોફોર્ડનું એક એક્ઝામ્પલ જોયું છે કે સિગ્નિટીના એક્વિઝિશન બાદ એની રેવન્યુનો જે ગ્રોથ થયો એના હિસાબે સેક્ટરનું સૌથી સારો આઉટ પરફોર્મન્સ સ્ટોક બની ગયો. હાલાકી યુએસની કંપની ઓલવેઝ મોંઘી હોય છે, આઈ થિંક પી વાઇઝ થોડું એક્સપેન્સિવ હોય છે, પણ આગળ જતા આઈ થિંક આ કંપનીઓને કમ્પલ્સન પણ છે કારણ કે આ કંપનીઓને જો ત્યાં સર્વિસ આપવી છે તો ત્યાંની જ કંપની તરીકે વર્ક કરવું પડે. એટલે આ બધી કંપનીઓ જે મીન્સ કે યુએસ પ્રેસિડેન્ટનો બેઝિક મોટિવ છે માગા મેક અમેરિકા ગ્રેટ અગેન, તો એના અંતર્ગત મેક અમેરિકાની અંતર્ગત આજે બધી પ્રયાસો એમના ચાલી રહ્યા છે અને એના હિસાબે કંપનીઓએ ત્યાં એક્વિઝિશન કરવા પડે છે. તો આઈ થિંક આમ જોઈએ તો સારું સમાચાર છે અને યુએસ નો બિઝનેસ ઇન્ટેક રહેશે. ક્લોઝિંગ બેઝ પર જ્યાં
જ્યાં સુધી હવે 1120 નીચે નહીં તોડે તેજીની ટર્ન ઇન્ટેક્ટ રહેશે. ખરીદી કરવી જોઈએ, બટ થોડું માઇન્ડમાં લોંગ ટર્મનું આઉટલુક રાખીને અને 1284 સુધીનું ટાર્ગેટ આ સ્ટોક બતાવી શકે છે. ઓકે, તો આ છે સાઇન તમારા માટે થઈને ધ્યાન પર રાખીશું. ગોલ્ડ્સ એન્ડ કેપિટલ સર્વિસીસના વરુણ જોશી પણ આપણી સાથે. વરુણ સરનું સ્વાગત. ને સૌથી પહેલા તો ગુડ મોર્નિંગ. માર્કેટના સેટઅપને સમજી લઈએ સર. થોડા ઘટાડા સાથે સેટલ થયા છીએ. ઓલરેડી આટલા દિવસોથી ઘટાડો, 4 દિવસથી લોઅર હાઈઝ લોઅર લોઝની પરિસ્થિતિમાં છીએ. પરિસ્થિતિ કઈ રીતે જુઓ છો સર? અને માર્કેટ્સ આજે 50 ડેમાં ને નજીક છે નિફ્ટીમાં, તો શું અહીંયાથી હવે નવી વેચવાલી તરફ આગળ વધી રહ્યા છીએ કે તેજી તરફ આગળ વધી રહ્યા છીએ સર? યશજી ગુડ મોર્નિંગ આપના વ્યુઅર્સ અને દર્શકને. યશજી આપણે વાત કરીશું તો નિફ્ટી એક બ્રોડ રેન્જમાં છે 25,700 થી લઈને 26,250 અને બીજી એક માઇનર રેન્જ છે 25,900 થી લઈને 26,050. 26,050 થી આપણે જોઈશું તો 2 વખત રિજેક્શન આપણને મળ્યું હતું અને જ્યારે આપણે લાસ્ટ શોમાં મળ્યા ત્યારે 26,050 ની આસપાસનું રિજેક્શન આવી રહ્યું છે એવું આપણે ડિસ્કસ કર્યું હતું. અને 25,000 નીચે જે ક્લોઝિંગ આવે તો 25,750 અગેન રીટેસ્ટ થાય, જો આજના સેશનમાં એ આપણને બતાવી રહ્યું છે. અત્યારે જે લેવલ છે એ મેક ઓર બ્રેક લેવલ છે અને વારંવાર જો આપણે જે સપોર્ટને ટેસ્ટ કરતા હોય તો એક સપોર્ટ નબળો બને અને પછી આપણને ત્યાંથી એક ઘટાડો જોવા મળે. હજુ સુધી આપણને કોઈ ક્લોઝિંગ નથી મળ્યું એટલે આપણને કન્ફર્મેશન નથી મળ્યું, પણ સાથે સાથે આપણે નિફ્ટી બેંકનો ચાર્ટ જોઈએ તો નિફ્ટી બેંક પણ એક વીકનેસ બતાવી રહી છે. 59,500 ની આસપાસથી ત્યાં સતત રિજેક્શન આવ્યું છે અને નિફ્ટી બેંકનો 75 મિનિટ્સ પર તમે ચાર્ટ ઓબ્ઝર્વ કરો તો ત્યાં આપણે જોઈશું તો એક HNS પેટર્ન એક બની રહી છે જે નેગેટિવ ઇન્ડિકેશન આપી રહી છે. અને 58,750 નીચે જો ક્લોઝિંગ આપણને મળે છે, જે નેકલાઇન છે એ નેકલાઇન નીચે આપણને ક્લોઝિંગ મળે છે અને બ્રેકડાઉન આવે છે તો 58,250 સુધીના લેવલ ત્યાં આવી શકે છે. તો બેંક નિફ્ટી જે સ્ટ્રોંગ ઇન્ડેક્સ છે, આ રેલીનો જે અત્યાર સુધીનો જે સ્ટ્રોંગેસ્ટ ઇન્ડેક્સ હતો ત્યાં આપણને કરેક્શન જોવા મળી શકે એમ છે. અને સાથે સાથે જોઈશું તો ઇન્ડેક્સ ઓવરઓલ એક રેન્જમાં છે, પણ જે નિફ્ટી બ્રોડર માર્કેટ જે જોઈશું તો ત્યાં આપણને પાછી વીકનેસ આપતી જોવા મળી રહી છે. ઇન્ડાઇસીસના લેવલ્સ હોલ્ડ થાય છે પણ સતત બ્રોડર માર્કેટમાં ધોવાણ થતું જોવા મળી રહ્યું છે. તો આજનું જે મેક ઓર બ્રેક લેવલ છે, કેવી રીતે ક્લોઝિંગ આવે છે એના પર આપણે નજર રાખવી જોઈએ. ઓકે, તો આ ઇન્ડેક્સનો વ્યૂ થઈ ગયો. હવે સર સ્ટોક સ્પેસિફિક આપની રેકમેન્ડેશન વરુણ સર જાણી લઈએ. જે ડિફરન્સ બની રહેશે તો મેક્સ હેલ્થ આપણે જોઈશું તો મેક્સ હેલ્થનું એક ગઈકાલના સત્રમાં આપણને બ્રેકડાઉન મળ્યું છે. આજે પણ આપણે જોઈશું તો આજના સત્રમાં પણ જે રીતે અત્યારે ટ્રેડ કરી રહ્યો છે તે એક નવા બ્રેકડાઉન પર છે. 1,030 1,034 ની આસપાસ ચાલી રહ્યું છે. 1,030 નીચે વેચવાની અહીંયા આપણે કોલ લઈ શકાય એમ છે. 1,030 નીચે જો વેચાણ કરીએ 1055 ના સ્ટોપ લોસ થી 100 અને 985 આ 2 ટાર્ગેટ આવી શકે છે. અને બીજો એક લોંગ કોલ છે ટાટા કન્ઝ્યુમરનો ચાર્ટ આપ જોશો તો ટાટા કન્ઝ્યુમરનો ચાર્ટ સ્ટ્રક્ચરલી કાફી પોઝિટિવ દેખાઈ રહ્યો છે. આજનું માર્કેટ કઈ રીતે પરફોર્મ કરે છે એ પણ રહેશે, પણ જોશો ટાટા કન્ઝ્યુમરની અંદર વીકલી ચાર્ટ્સ પર એક ઇન્વર્ટેડ HNS પેટર્ન બની રહી છે અને સાથે સાથે ડેલી ચાર્ટ્સ પર એક કપ એન્ડ હેન્ડલ પેટર્નનું બ્રેકઆઉટ આપણને એક નેકલાઇન છે 1190-1200 ની વચ્ચે એની પર આપણને બ્રેકઆઉટ મળે છે. તો ટાટા કન્ઝ્યુમર ઘટાડે લઈ શકાય એમ છે. થોડુંક લોંગ ટર્મનું ટાર્ગેટ રહેશે અને ત્યાં આપણે લોંગ ટર્મ માટે પોઝિશન ક્રિએટ કરવી જોઈએ. 1120-1135 નો એક ઝોન છે, ત્યાં આપણા રિસ્ક રિવોર્ડ પ્રમાણે સ્ટોપ લોસ રાખી શકાય એટલે 1130 નો સ્ટોપ લોસ અને આવનારા સમયમાં 1240 થી લઈને 1350 ના ટાર્ગેટ ટાટા કન્ઝ્યુમર બની શકે એવું દેખાઈ રહ્યું છે. બિલકુલ. તો મેક્સ હેલ્થ ખાસ ધ્યાન પર રાખો. વધુ એક કાઉન્ટર પણ છે, બંને પર સર તરફથી આજની રેકમેન્ડેશન્સ ફોકસ રહેશે. માર્કેટ સેટલ થયા છે. 50 પોઈન્ટનો ઘટાડો નિફ્ટીમાં છે. સેન્સેક્સમાં 41 પોઈન્ટનો મામૂલી ઘટાડો છે. સેન્સેક્સ આજે કંઈક શરૂઆતથી જ અલગ મૂડમાં હતો ને હજુ પણ લાગી રહ્યું છે, નજર રાખીશું. મિડ કેપ અને સ્મોલ કેપ જુઓ આજે ગ્રીન ઝોનમાં છે એટલે આજે અહીંયા પણ અલગ મૂડ જોવા મળી રહ્યો છે. એકદમ જેને કહેવાય ને કે પરિસ્થિતિ થોડી વિપરીત બનવાની કોશિશ થઈ રહી છે એટલે માર્કેટ જરા આજે જેને કહેવાય ને કે દિવસની શરૂઆત કંઈક અલગ મૂડમાં કરી રહ્યા છે. લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી આગળ ફોલો થ્રુ મળી રહે આપણને. બાકી મેં જેમ કહ્યું હતું ગઈકાલે પણ કે વોલેટિલિટી ઇન્ડેક્સ ખાસો કંટ્રોલમાં છે એટલે હવે શું અહીંયા કોઈ નવા જૂની થાય છે કે નહીં તે પણ આપણે જોવાનું રહેશે. પણ આગળ વધીએ. જો તેજીમાં કયા કયા સેક્ટર્સ છે, નિફ્ટી કેપિટલ માર્કેટ છે 0.5% મજબૂતી, નિફ્ટી IT છે 5% મજબૂતી, PSU બેંક્સ, સ્મોલ કેપ, બસ આ બધા જ મામૂલી લીલા નિશાનમાં છે. લાલ નિશાનમાં છે નિફ્ટી બેંક. અગેન આ પ્રોબ્લેમેટિક ઝોનમાં આવી ગયું છે. હવે લેટ્સ હોપ ફોર ધ બેસ્ટ કે અહીંયાથી કંઈક સપોર્ટ આવે, કેમ કે જો બેંક નિફ્ટી સપોર્ટ નહીં આપે તો પછી મતલબ માર્કેટ
માર્કેટને આજે સેન્સેક્સ એક્સપાયરી છે ત્યારે આવી પરિસ્થિતિમાં સ્વાભાવિક છે કે માર્કેટને સપોર્ટ નહીં મળે, તો આ સ્થિતિ ખાસ સમજવી જરૂરી છે. પ્રાઇવેટ બેંક્સ, ફિન નિફ્ટી, ઓઇલ એન્ડ ગેસ આ બધાની અંદર 5% આસપાસની વેચવાલી છે અત્યારે ફિલહાલ. સર્વિસ સેક્ટર, કન્ઝ્યુમર ડ્યુરેબલ્સ આ બધામાં થોડું વેચવાલીનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. એટલે બસ થોડી ક્ષણો ને ત્યારબાદ આપણને વધારે સ્પષ્ટતા આવતી જોવા મળશે. પણ આઈટી સ્ટોક્સને આપણે ઓબ્વિયસલી સમજવા જોઈએ. રવિ સર, આજના દિવસે TCS જે રીતે સમાચારોમાં છે એકવાર થોડું સમજી લઈએ TCSને ખાસ, અને જે રીતે સમાચારોમાં ખાસ જોવા મળી રહ્યું છે AI બેઝિસ પર એમની જે ટોટલ એન્યુઅલ આવક છે $1.5 બિલિયન અત્યારે ફિલહાલ પહોંચવા આવી છે. અને AI બેઝિસ પર જે સર્વિસીસ છે તેની આવકનો ગ્રોથ વધી રહ્યો છે. હવે જે કોન્સ્ટન્ટ કરન્સી છે અહીંયા તે ક્વાર્ટર ઓન ક્વાર્ટર 16.3% વધી છે અને યર ઓન યર 38.2% વધી છે. રવિ સર, ઓબ્વિયસલી કમ્પેર કઈ રીતે કરવું એ સવાલ બને, કેમ કે AI રિલેટેડ નંબર્સ એમના જે છે તે પહેલી વખત થોડા સામે આવી રહ્યા છે, તો થોડું પિંચ ઓફ સોલ્ટ સાથે લઈશું. જોકે AI આધારિત મીન્સ કે અનાઉન્સમેન્ટ ત્યારે આવ્યું જ્યારે અત્યારે વર્લ્ડમાં AI ના રિલેટેડ નેગેટિવ ફ્લો ચાલી રહ્યા છે. હાલાકી અમારા હિસાબે એક મેનેજમેન્ટનું એક સારું સ્ટેપ ગણાય, કારણ કે ઇનિશિયલ વેમાં જ્યારે જઈએ ત્યારે ખાલી આપણને પ્રોસ ખબર હતા AI ના, કોન્સ એટલે કે ખરાબ પાસું નહોતું ખબર. અત્યારે જ્યારે મેનેજમેન્ટ એમાં એગ્રેસિવ થયું છે ત્યારે એને પ્રોસ પણ ખબર છે, કોન્સ બી ખબર છે, એટલે કે રાઈટ ટાઈમે અનાઉન્સમેન્ટ થયું છે. અને આઈ થિંક ટોટલ રેવન્યુના કમ્પેરમાં હજી પણ AI ઘણું નીચે છે. હાલાકી કેપેક્સ ના કરે ત્યાં સુધી કોઈ વધારે નેગેટિવિટી ના આવે, તો એવા કોઈ અનાઉન્સમેન્ટ આવે કે મોટું કેપેક્સ કરી દીધું તો મારા હિસાબે AI અંતર્ગતની જે થીમ છે અહીંયા નેગેટિવ થાય. જે AI અંતર્ગત ગ્લોબલી તેજીમંદી ચાલી રહી છે થોડી સેન્ટિમેન્ટલ છે. અહીંયા ફંડામેન્ટલ કોઈ વધારે પ્રશ્ન ચિહ્ન નથી. માઇક્રો ટેકનોલોજીના પરિણામ હતા ત્યારબાદ પણ જે ટેકનોલોજીની AI અંતર્ગત વાત થઈ તો મને એવું દેખાઈ રહ્યું છે કે આને કોઈ નકારાત્મક અસર નહીં પડે. સેકન્ડ, TCS નું જે માર્જિનનું ગાઈડન્સ છે ઘણું સારું રહ્યું અને એમનું જે 26-28% ઓપરેશનલ એક્સલન્સ છે એ જાળવી રાખવા માટે કમિટમેન્ટ આપ્યું એનાલિસ્ટ મીટમાં. તો મારા હિસાબે ઓલ ઓવર આઈ થિંક આ બધું પોઝિટિવ છે. સ્ટ્રક્ચર બી ઘણું પોઝિટિવ છે. TCS નું ટેકનિકલ સ્ટ્રક્ચર જો મારા હિસાબે અહીંયા થોડી તેજીની ટોન જ ઇન્ટેક રહી શકે છે. ઉપરની બાજુ 3290-3280 સુધીનું એક લેવલ જઈ શકે છે, પણ વધારે ફોકસ આજના એસેન્ચરના પરિણામો છે એના ગાઈડન્સ પર રાખવાનું છે, જેની કાલે આપણને અસર દેખાશે. તો મારા હિસાબે કદાચ એ વધારે ઇમ્પોર્ટન્ટ હશે. TCS ની જે મેનેજમેન્ટ કમેન્ટ છે અને રિસન્ટ ટાઈમનું આઉટ પરફોર્મન્સ જે મેચ થાય છે તે આધારિત મને એવું લાગી રહ્યું છે કે હજી પણ 3%-4% સુધીની એક ટ્રેડિંગ અપસાઇડ બની શકે 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં. બટ મારા હિસાબે એસેન્ચરનું પરિણામ પણ ધ્યાનમાં મને ફોકસમાં રાખવું જોઈએ. ઓલ ઓવર TCS નું જે મેનેજમેન્ટની એનાલિસ્ટ મીટ હતી એ મારા હિસાબે સ્ટોક માટે પોઝિટિવ છે. ક્લિયરલી. સો આ સ્ટોક માટે વ્યૂ પછી પોઝિટિવ બનતો જોવા મળે, નજર રાખીશું. માર્કેટ્સ ઓપન થઈ ગયા છે 50 ડેમાં ઓફિશિયલી આપણે તોડી છે 1 પોઈન્ટથી, પણ યસ આપણે તોડી છે. 25,764 ના લો બન્યા છે. 765 પર અત્યારે ફિલહાલ 50 ડેમાં ડેઇલી ચાર્ટ્સ પર છે. ઉપરના સ્તરો પર 25,800 ને પહેલા તો સ્પર્શી અને તેને પાર જવાની કોશિશ જરૂર કરી છે, પણ સો ફાર એવી કઈ સફળતા મળી નથી અને લાલ નિશાનની ઓપનિંગ છે. સેન્સેક્સ પણ જુઓ તો હવે 150 પોઈન્ટથી વધુનો ઘટાડો બતાવી રહ્યા છીએ અને ઓપન થયા બાદ 84,344 ના લો બન્યા છે. બેંક નિફ્ટી પર નજર કરો તો 58,700 ના લો બન્યા, 58,800 ના હાઈ, એટલે સો ફાર રેન્જમાં કહેવાય 100 પોઈન્ટની રેન્જ એટલે કંઈ બહુ મોટી વાત નથી બેંક નિફ્ટી માટે. અને મિડ કેપ સ્મોલ કેપ જે લીલા નિશાનમાં હતા તે પણ લાલ નિશાનમાં આવી ગયા. અહીંયા જો બ્રોડર માર્કેટ્સનું એક્શન થોડું વધારે સારું થાય તો પછી માર્કેટનો મૂડ પણ થોડો સુધરે એવી પરિસ્થિતિ છે અત્યારે ફિલહાલ, એટલે આ સ્થિતિને આપણે ધ્યાન પર રાખવાની રહેશે. વોલેટિલિટી ઇન્ડેક્સ પર તમે નજર કરી લો તો 9.89 થી 9.75 ઓફિશિયલી આજે 9 મતલબ 10 ને નીચે છીએ, 9 ની રેન્જમાં છીએ તેવું આપણે અહીંયાથી ખાસ ધ્યાન પર રાખવાનું રહેશે. અને વિક્સ સતત કંટ્રોલમાં આવી રહ્યો છે તે પરિસ્થિતિ પર પણ તમારે નજર રાખવાની રહેશે. સેક્ટર સ્પેસિફિક અપડેટ પર નજર કરો. કેપિટલ માર્કેટ 2% મજબૂતી છે, IT 0.5% વધુની મજબૂતી છે, PSU બેંક્સ 0.5% મજબૂતી છે. IT ગ્લોબલ IT બધું નબળું છે. ભારતીય ITમાં ખબર નહીં આજે તેજીના સંકેત બની રહ્યા છે. ઓઇલ એન્ડ ગેસ ધીરે ધીરે લીલા નિશાનમાં આવી રહ્યું છે અને સામે વેચવાલી ક્યાં છે તો નિફ્ટી ઓટો ટોપ લૂઝિંગ સેક્ટર છે 1% આસપાસની વેચવાલી સાથે. નિફ્ટી ફાર્મા 0.5%ની વેચવાલી છે. નિફ્ટી રિયલ્ટી 0.5%ની વેચવાલી છે. હેલ્થ કેર, કન્ઝમ્પશન, એનર્જી આ બધાની અંદર દબાણ તમને જોવા મળી રહ્યું છે. તો એકંદરે આ છે ભારતીય માર્કેટ્સના ઓવરઓલ સંકેત કે જેને ધ્યાન પર રાખીએ. ઓપનિંગનું રિએક્શન પણ લઈ લઈશું અને સાથે સાથે સૌથી વધુ ખરીદદારી જે આજે થઈ રહી છે તેના પર નજર કરીએ તે છે નિફ્ટી કેપિટલ માર્કેટ. વરુણ સર, કઈ રીતે જુઓ છો? અને સાથે સાથે નિફ્ટી કેપિટલ માર્કેટમાં આજે ખરીદદારી આવી. આ સેક્ટર એવું છે કે વેચવાલી સતત યથાવત રહે છે, પછી વચ્ચે અચાનક એક દિવસ ફિઝલ આઉટ થઈ અને ખરીદદારી આવી જાય છે. મતલબ ટ્રેન્ડ લાઇન શું બને છે ને એ ખાસ હવે સમજવું જરૂરી બને. કઈ દિશામાં આગળ વધી રહ્યો છે નિફ્ટી કેપિટલ માર્કેટ, એટલે કે માર્કેટ સાથે એસોસિએટેડ બધા બ્રોકિંગ હાઉસીસ છે, આ તે મ્યુચ્યુઅલ ફંડ વગેરે. કેમ કે સેબીએ ગઈકાલે જે
આજે પોતાની બોર્ડ બેઠકમાં અમુક નિર્ણયો લીધા છે, નિયમોમાં પરિવર્તન વગેરે કર્યા છે, મે બી પોસિબલ છે તેના પર અત્યારે ફિલહાલ નિફ્ટી કેપિટલ માર્કેટ રિએક્શન આપી રહ્યું છે સર? યસજી, આપ જોશો તો નિફ્ટી કેપિટલ માર્કેટ એક ન્યૂઝમાં અત્યારે રહ્યું છે છેલ્લા 2-3 મહિનાથી, અને રેગ્યુલેટર તરફથી ઘણા બધા ચેન્જીસ ત્યાં આવી રહ્યા છે, એટલે વોલેટિલિટી ત્યાં દેખાય છે. તો આપ જોશો તો બધા જ શેરોની અંદર ઓલમોસ્ટ 20 to 25% આસપાસની વોલેટિલિટી આપણે લાસ્ટ 2-3 મહિનામાં જોવા મળી છે. નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડેક્સ પર આપણે જોઈએ તો એનો ડેટા આપણી પાસે લોંગ ટાઈમ ફ્રેમ પર બહુ ઓછો છે, પણ છતાં પણ જે રીતે આપણી પાસે જે અવેલેબલ ડેટા છે એ પ્રમાણે જોશો તો 44 આસપાસ નિફ્ટી કેપિટલ માર્કેટ ઇન્ડાઇસીસ પર એક સપોર્ટ છે, અને ત્યાંથી આપણે જોઈશું તો વારંવાર 2 કે 3 વખત ત્યાંથી સપોર્ટ લીધો છે. હવે અહીંયા જોવા જેવી વાત એ છે કે જે 20 DAમાં છે ડેલી ચાર્ટ પર નિફ્ટી કેપિટલ માર્કેટની, ત્યાંથી એક રિજેક્શન આપણને મળે છે, અને જે 4400 નીચે એકવાર ક્લોઝિંગ મળે છે તો ડેલી ચાર્ટ પર એક લોઅર હાઈ અથવા તો એક HNS પેટર્નનો એક કન્ફર્મેશન મળે છે, અને પછી 4200 સુધી એટલે ઓલમોસ્ટ 5 to 6% નું બીજું એક ઇન્ડાઇસીસમાં કરેક્શન ત્યાં જોવા મળી શકે એમ દેખાઈ રહ્યું. સાથે સાથે લોંગર ટાઈમ ફ્રેમ મંથલી ચાર્ટ પર આપ જોશો તો મંથલી ચાર્ટ પર પણ એક પિયર્સિંગ પેટર્ન જેવી આપણને એક પેટર્ન દેખાઈ રહી છે, અને જો આ રીતે જો કેન્ડલ ક્લોઝ આપે છે તો એક નેગેટિવ બેરિશ પિયર્સિંગ પેટર્ન બનશે, અને ત્યાંથી પણ એક આપણને કરેક્શન આવી શકે એવું દેખાઈ રહ્યું છે. કાલના સત્રમાં જે રીતે અત્યારે HDFC AMC અને જે રીતે ઓપન થાય છે એ પ્રમાણે સ્ટોક સ્પેસિફિક પોઝિટિવિટી છે, એટલા માટે આપણને અત્યારે એક અપમૂવ દેખાઈ રહ્યો છે. પણ જ્યાં સુધી રેગ્યુલેટર તરફથી જે પણ જે નિર્ણયો છે આવી ના જાય અને એક આપણી પાસે એક ચોક્કસ માળખું ના તૈયાર થાય, ત્યાં સુધી આ સ્ટોક્સમાં વોલેટિલિટી રહેશે. એટલે કોઈ પણ પોઝિશન હોય તો ત્યાં આપણે એક લાઇટ પોઝિશન રાખવી જોઈએ, અને ફોમો બાઇંગ ના થવું જોઈએ કે બહુ ઘટી ગયો છે અત્યારે આપણે લઈ લઈએ, એ રીતનું બાઇંગ ના હોવું જોઈએ, અને રિસ્ક રિવોર્ડ મેન્ટેન કરવું જોઈએ. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યું છે. રવિ સર, ગઈકાલે સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ અને બ્રોકિંગ ફર્મ્સ માટે બધા માટે બહુ મહત્વપૂર્ણ નિર્ણયો લેવામાં આવ્યા છે. સેબીના નિયમોને કઈ રીતે જુઓ છો? શું તમને એવું લાગે છે કે આના કારણે થઈને આવનારા દિવસોમાં માર્કેટમાં જે રીતે કારોબાર થાય છે, લોકોને જે રીતે ઇન્ટરેસ્ટ વગેરે હોય છે, ખાસ તો મ્યુચ્યુઅલ ફંડમાં, કેમ કે કઈ રીતે એમનો એક્સપેન્સ રેશિયો બનતો હતો એ બહુ ઓછી ક્લેરિટી ઓછા લોકોને મળતી હતી. એટલે હવે જે બ્રેકઅપ આપવામાં આવ્યું છે કે ભાઈ ટેક્સના પૈસા અલગ બતાવો કે કેટલો ટેક્સ કપાઈ રહ્યો છે, STT અને જે GST વગેરે હોય છે તે, અને સાથે સાથે હવે બીજું કોમ્પોનન્ટ જે એમનું કમિશન છે તે પણ અલગ બતાવવાનું થશે. એટલે જે તમે ધારો કે કોઈ પણ ડીમેટ હોય, કોઈ પણ એપ પરથી કે તમે વેબસાઇટ પરથી કે કોઈ પણ જગ્યાએથી તમે જ્યારે કામ કરો છો તો ત્યાં તમને સ્પષ્ટપણે કહેવામાં આવે છે કે ભાઈ આટલા રૂપિયા જે છે તે ટેક્સ રહેશે, આટલા રૂપિયા જે છે તે કમિશન રહેશે, અને બાકીના પૈસા જે છે તે તમારું ટ્રાન્ઝેક્શનની અંદર જશે. એટલે આવી જ રીતે સ્પષ્ટપણે મ્યુચ્યુઅલ ફંડમાં પણ હવે જે કોઈ પણ કામ કરે છે તેમને સ્પષ્ટ બ્રેકઅપ બતાવવું પડશે અહીંયાથી. ઝડપથી આઈ થિંક ટોટલી જે મીન્સ કે આવું બધું એક્સપેક્ટેડ હતું, કારણ કે આગળ ઇન્ડસ્ટ્રી સાથે કન્સલ્ટેશન થતા હતા તો માર્કેટને ખ્યાલ હતું કે ટાઇટનિંગ આવશે, અને એના જ હિસાબે એમસીસ છે તમે જો તો મીન્સ કે માર્કેટ પરફોર્મ કરે કે ઓલ ટાઈમ હાઈ કરતા હતા, તો તે એમસીમાં આટલું ખાસું એવું પરફોર્મન્સ નહોતું જોવા મળ્યું, કારણ કે આ નિર્ણયની અપેક્ષા હતી. નિર્ણયમાં ટ્રાન્સપરન્સી વધારવા માટે મીન્સ કે જેટલી બને એટલો પ્રયાસ કર્યો છે, અને મીન્સ સ્ટોક બ્રોકર રેગ્યુલેશન જોઈએ તો ઘણા વર્ષો મીન્સ કે જ્યારથી 1994 આઈ થિંક ત્યારે જે લાસ્ટ બના પછી એમાં કોઈ પરિવર્તન નહોતું કરવામાં આવ્યું, એટલે મીન્સ કે માર્કેટ પરિવર્તિત થયું. 50 લાખ ડીમેટમાંથી અત્યારે 15 કરોડ ડીમેટ એકાઉન્ટ થઈ ગયા, તો ડેફિનેટલી મીન્સ કે માર્કેટના ટ્રેન્ડ સાથે ચાલવાની ફરજ ઓલવેઝ સેબીને રહે છે, અને સાથે મેજર ટ્રાન્સપરન્સી હતી. પણ ઘણીવાર શું થાય છે કે એઝ અ ક્લાયન્ટ છે એ લોકો જોતા નથી. જો તમે મીન્સ કે કોઈ પણ મીન્સ કે એએમસી ની પ્રોડક્ટ નોટ જો કે પ્રોડક્ટ નોટ પછી એ લોકો જે મીન્સ કે રિપોર્ટ ફાઇલ કરતા હોય છે એવરી ક્વાર્ટર, અને સાથે સાથે મીન્સ બધા ક્લાયન્ટને એ લોકો મેલ પણ કરતા હોય છે, એમાં ક્લિયર કટ બધા એક્સપેન્સીસ લખા હોય છે, બટ એ લોકો વેબસાઇટમાં કે આમ મીન્સ ડિસ્ક્લોઝ નહોતા કરતા. બટ એ રિપોર્ટમાં તો ડેફિનેટલી બધા ખર્ચાનું અનાવરણ એ લોકો આપતા હતા, બટ અહીંયા વાંચવાનો ટાઈમ બહુ ઓછા લોકોને છે, અને પછી જ્યારે ત્યારે મીન્સ કે હાયર દેખાય લેવલ તો એક મોટી મીન્સ કે એવી ટ્રાન્સપરન્સી ના હોય એવો એક આ ઉભો થાય. એ ઉપર સેબીએ ઘણું કામ કર્યું છે, અને આઈ થિંક કે ઘણા મોટા કન્સલ્ટેશન થયા છે. આ એક નાનું મીન્સ કે બંને જે રેગ્યુલેશન છે, સ્ટોક બ્રોકર્સ રેગ્યુલેશન ને જે મ્યુચ્યુઅલ ફંડના નવા રેગ્યુલેશન છે, મારા હિસાબે પોઝિટિવ છે. એક્સપેન્સ રેશિયો ઘટાડવા જરૂરી હતા, કારણ કે આ એક્સપેન્સ રેશિયો એટલે હાઈ રાખવાની પરમિશન આપી હતી કે ત્યારે જનરલ જે એએમસીસ છે એના EUM 5-10 હજાર 20 હજાર કરોડના હતા, અત્યારે મીન્સ કે 2 થી 3 લાખ કરોડ સુધી આ EUM પહોંચી ગયા છે, અને એક્સપેન્સ બહુ વધતો નથી. લાઈક આજે તમે ફંડ મેનેજમેન્ટ ટીમ બેસાડો, આજે તમે એક એડમિનિસ્ટ્રેશન ટીમ બેસાડો, જે પણ રિક્વાયરમેન્ટ 2 લાખ કરોડ માટે છે એટલી જ રિક્વાયરમેન્ટ 5,000 કરોડના ફંડ
ફંડ માટે પણ છે. તો એના હિસાબે સેબી એક સારો નિર્ણય લીધો છે. આનાથી જે મીન્સ કે ક્લાયન્ટ્સ છે, જે લોકો પૈસા આપે છે, જે એસઆઈપી કરે છે, એ લોકો માટે સારું છે કે એમને ટ્રાન્સપરન્ટલી બધી ખ્યાલ હશે કે શું એમનો એક્સપેન્સ થાય છે. અને આઈ થિંક મીન્સ કંપની માટે પણ સારું છે, કારણ કે સ્ટ્રક્ચર આવી ગયું છે. હવે સ્ટ્રક્ચરને માઇન્ડમાં રાખી એ લોકો આગળ વર્ક કરવાનું છે. તો ઉલટાનું મને એવું દેખાઈ રહ્યું છે કે આ ટ્રાન્સપરન્સી અને જે રેગ્યુલેશન છે બંને સ્ટોક બ્રોકરના અને મ્યુચ્યુઅલ ફંડના, એ આ ઇન્ડસ્ટ્રી માટે પોઝિટિવ છે. ક્લાયન્ટ માટે તો ડેફિનેટલી છે, બટ ઇન્ડસ્ટ્રી માટે એક રેગ્યુલેશન મળી ગયા. આપણે એક્ઝામ્પલ લઈએ SEC, સિક્યુરિટી એન્ડ એક્સચેન્જ કમિશન, એમને 1973 માં રૂલ બુક બનાવી હતી, ત્યાંના સ્ટોક બ્રોકરની, ત્યાંના માર્કેટની, કોર્પોરેટ એક્શન્સ બધી. એ હજી પણ એ રેગ્યુલેશનમાં કોઈ પરિવર્તન નથી. અને એના જ હિસાબે આટલું રેગ્યુલેટરી ફ્રીક્વન્ટલી ચેન્જ ના થવાના હિસાબે US ના માર્કેટના, US ના જે એક્સચેન્જીસ છે એમાં એટલું વોલ્યુમ છે. નતર ફ્રીક્વન્ટલી ચેન્જ થાય, ઓલવેઝ નકારાત્મક પરિસ્થિતિનું વર્ણન કરે, તો મારા હિસાબે ડેફિનેટલી એક રેગ્યુલેશન આવી ગયા છે. ઇન્ડસ્ટ્રીને ખ્યાલ છે એમની લિમિટેશન, બાઉન્ડ્રીઝ. તો આના ઉપર હવે લોકોનું ફોકસ બિઝનેસ પર રહેશે. અને જે રીતે AUM ગ્રોથ થઈ રહ્યો છે, મારા હિસાબે ડેફિનેટલી ઇન્ડિયન માર્કેટ માટે એક સારો નિર્ણય છે. તો આ મ્યુચ્યુઅલ ફંડના સમાચારોના જે કંઈ પણ એક્શન સેબી તરફથી થયું છે, આજે ઇન્સ્યોરન્સ અને AMC કંપનીઓ ફૂલ ઓન તેજીમાં છે. નિપ્પોન લાઈફ ઇન્ડિયા 6.5-7% તેજી, HDFC AMC 4% તેજી, આદિત્ય બિરલા AMC 3.5% તેજી છે, UTI AMC 2.3% આસપાસની તેજી છે. નુઆમાં વેલ્થ તમે જોઈ લો, ત્યાં પણ સારી તેજી જોવા મળી રહી છે. એટલે સમગ્ર ફિનટેક સેક્ટર અત્યારે ફિલહાલ તમે જોવા જાઓ, મોતીલાલ ઓસવાલમાં પણ ઇવન આજે મજબૂતી આવતી જોવા મળી રહી છે. એટલે બધામાં જ સરસ તેજી તરફી એક્શન જે છે તે આ બધા જ સમાચારોને કારણે થઈને જોવા મળી રહ્યું છે. એક કેમ્પ સર્વિસીસમાં પણ તમને જોવા મળશે સારી તેજીનું એક્શન બનતું જોવા મળી રહ્યું છે. તો દિવસની શરૂઆત જે છે તે એકંદરે મજબૂતી તરફ જવાની કોશિશ માર્કેટ્સે કરી હોય તેવું લાગી રહ્યું છે. જુઓ અત્યારે ફિલહાલ ફરી એકવાર 25,800 ને આપણે અપ્રોચ કરી રહ્યા છીએ. સો ફાર રેન્જમાં છીએ, પણ યસ અંડર કરંટ થોડો પોઝિટિવ બનાવવાની કોશિશ. આટલા દિવસ સુધી જે ઘટાડો હતો તેનાથી ટ્રેન્ડ વિપરીત છે. પહેલી 15 મિનિટનો ટ્રેન્ડ શરૂઆતમાં જ તમને ઘટાડો બતાવી દેવાનો હતો, પરંતુ હવે કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ. હજુ પણ એવી કંઈ સફળતા નથી, બટ યસ કોશિશ કરી રહ્યા છે માર્કેટ્સ. નજર રાખીએ. આવો નિફ્ટીના ટોપ ગેઇનર્સ લૂઝર્સ પર એક વખત નજર કરી લઈએ. અત્યારે ફિલહાલ માર્કેટ જે રીતની પરિસ્થિતિ બનાવી રહ્યા છે તેમાં તેજીમાં IT સ્ટોક્સ છે. ઇન્ફોસિસ સૌથી પહેલા 1% આસપાસની મજબૂતી, ત્યારબાદ વિપ્રો પર નજર કરો 1% મજબૂતી છે, HCL ટેક 1% મજબૂતી છે, TCS 0.5% વધુની મજબૂતી તમને જોવા મળી રહી છે. શ્રીરામ ફાઇનાન્સ ટોપ ગેઇનર્સમાં છે. આ 5 ટોપ ગેઇનર્સ. ટોપ લૂઝર્સ પર નજર કરો, સન ફાર્મા તમને 2.25% વેચવાલી જોવા મળશે, ટાટા મોટર્સ પેસેન્જર વ્હીકલ્સ 2% વેચવાલી છે, M&M 1.5% વેચવાલી છે, બજાજ ઓટો અને NTPC આ બધામાં જ દબાણના અને વેચવાલીના સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. ઇન્ફોસિસ અને વિપ્રો બંનેમાં સારી ખરીદદારી છે. આ બંનેમાંથી કોઈ પસંદ તમને અત્યારે ફિલહાલ વરુણ સર, અને કોઈ કાઉન્ટર ધ્યાન પર આવે? ઇન્ફોસિસ, વિપ્રો, HCL ટેક, TCS આમ તો 4 અને ટેક મહિન્દ્રા પણ તેજીમાં જ છે. એટલે આ નિફ્ટીના જે IT સ્ટોક્સ છે તેમાંથી કયો પસંદ તમને અત્યારે ફિલહાલ? યસ આપ જોશો તો ઇન્ફોસિસ પર આપણી 1450-1475 થી જ આપણે પોઝિટિવ વ્યૂ હતો અને કરીબન 1650 થી લઈને 1700 ના ટાર્ગેટ આપણે રાખ્યા હતા અને ટાર્ગેટ ઇન્ટેક્સ છે. સાથે સાથે આપણે વિપ્રોની વાત કરીએ તો વિપ્રોમાં જોશો તો 255 થી લઈને 265 સુધીનો એક રેઝિસ્ટન્સ ઝોન હતો અને હવે એક આપ જોશો તો એક બ્રેકઆઉટ આવી રહ્યું છે અને સતત 2-3 દિવસની આપણે જે ક્લોઝિંગ છે એ 255-260 એની આસપાસ આપણને મળી છે. આજના સંદર્ભમાં જોશો તો વિપ્રોની એક સારી પોઝિટિવ કેન્ડલ છે. સાથે સાથે ડેલી ચાર્ટ પર આપ જોઈશું તો જે પોઝિટિવ ક્રોસઓવર છે, હવે શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ, જે લોંગ ટર્મ મૂવિંગ એવરેજ 200 ની જે એવરેજ છે 200 દિવસની, એને ક્રોસ કરી રહી છે. તો એક પોઝિટિવ સ્ટ્રક્ચર છે. તો વિપ્રો હવે આપણા જે પણ બાય ઓન ડિપ્સ થઈ જશે અને 250-255 ના સ્ટોપ લોસ થી શોર્ટ ટર્મ માટે પોઝિશન બનાવી શકાય. અને જો આપણે લોંગ ટર્મ થોડું મીડિયમ ટુ લોંગ ટર્મ નું આઉટલુક હોય તો 245 ના સ્ટોપ લોસ થી આપણે આ જે કાઉન્ટરની અંદર આપણે પોઝિશન બનાવી શકીએ છીએ. 265-267 નો એક ઝોન છે, ત્યાં એક પર ક્લોઝિંગ આવશે તો લાગી રહ્યું છે કે આવનાર સમયમાં વિપ્રો 280 થી 290 ની તરફ અત્યારે ગતિ કરશે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. રાખીશું. આગળ વધીએ. અન્ય કાઉન્ટર્સ બેઝિકલી જે ટોપ લૂઝર્સ બન્યા છે તેમાંથી એક સન ફાર્મા અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે. લિમિટેડ રેન્જ અને લિમિટેડ એક્શન બતાવ્યું છે સો ફાર, અને આ વર્ષ દરમિયાન જુઓ તો એવું કંઈ ખાસ એક્શન પણ જોવા મળેલું નથી. એક વર્ષના રિટર્ન્સ નેગેટિવ 0.45% ના બનતા જોવા મળી રહ્યા છે. રવિ સર, સન ફાર્મા લાગે છે 2026 માટે સારી પસંદગી બની શકે? સર મ્યુટ કરવું પડશે.
જે આપણે પ્રી ઓપનમાં તમે વાત કરી રહ્યા હતા કે સેન્સેક્સ આઉટ પરફોર્મ કરી રહ્યો છે, આઈ થિંક એનું રીઝન આ છે આઈટી સ્ટોક ચાલી રહ્યા છે. જી. એચડીએફસી બેંકમાં શાર્પ કરેક્શન છે, આઈસીઆઈસી બેંકમાં કરેક્શન છે, તો એના હિસાબે જ્યારે ફાઇનાન્શિયલ્સ ચાલે છે ત્યારે નિફ્ટી આઉટ પરફોર્મ કરે છે, આઈટી જ્યારે ચાલે છે ત્યારે સેન્સેક્સ વેઇટેજનો આ સૌથી મોટો ગેપ છે. સાથે અત્યારે જે બેઝિક મીન્સ કે વાત કરી સન ફાર્માની, તો સન ફાર્મામાં આજે એક ન્યૂઝ હતા કે એના એક પ્લાન્ટ છે એને ઓફિશિયલ એક્શન ઇનિશિયેટેડ એઓઆઈ સ્ટેટસ મળ્યું છે, એટલે કે ઓબ્ઝર્વેશન્સ મળ્યા હોય અને એ ઓબ્ઝર્વેશન્સ નકારાત્મક હતા અને એના જ હિસાબે આજે સન ફાર્મામાં એક કરેક્શન આવ્યું છે. તો મારા હિસાબે આ એક ન્યૂઝ ડ્રીવન મંદી છે. શાયદ આ મંદી થોડી આગળ વધી શકે, બટ હમણાંથી આપણે જોયું છે કે મીન્સ કે યુએસએફડીએના જે ઇન્સ્પેક્શન છે એની બહુ મોટી સસ્ટેનેબલ ઇમ્પેક્ટ નથી જોવા મળતી. પણ આજે કારણ કે ફાર્મા સેક્ટરનો ટાઈમ નથી, પ્લસ યુએસ પ્રેસિડેન્ટના કમેન્ટમાં પણ એમને કીધું કે હજી પણ એ લોકો ડ્રગ્સના પ્રાઇસીસને નીચે લાવવા માટે બને એટલો પ્રયાસ કરશે. તો સન ફાર્મા આઈ થિંક જે ઇન્ડિયન આખી ફાર્માસ્યુટિકલ ઇન્ડસ્ટ્રી છે એમાં સૌથી વધારે જે પેટન્ટેડ ડ્રગ છે જે યુએસમાં વેચાય છે એમાં સૌથી વધારે મોટો સ્ટેક સન ફાર્માનો છે. તો આ બી એક રીઝન છે. આ બંને રીઝન સાથે થયા અને એના હિસાબે આજે એક સ્ટ્રક્ચરલ બ્રેકડાઉન છે. કોન્ટ્રા ના થવું જોઈએ. આઈ થિંક અહીંયા મને એવું દેખાઈ રહ્યું છે કે એટલીસ્ટ આ વીકનેસ છે એ નીચે 1710 1720 સુધી જઈ શકે છે. તો અહીંયા હજી પણ સેલિંગ પ્રેશર છે કન્ટિન્યુ થઈ શકે છે. તો આ છે સન ફાર્મા તમારા માટે નજર રાખીએ. આજે દિવસની શરૂઆતમાં જ સારી મજબૂતી બતાવી રહ્યો છે કેનફિન હોમ્સ. 52 વીક હાઈ અહીંયા બનતા જોવા મળી રહ્યા છે. 0.5% આસપાસની તેજી સાથે 928 પર કેનફિન હોમ્સ આવીને ઊભો છે. વરુણ સર, ચાર્ટ્સ કેવા લાગે તમને? યસજી, રિકોલ આપને કરાવું, દિવાળી પિક્સમાં આપણે જે સ્પેશિયલ શો કર્યો ત્યારે આપણે દિવાળી પિક્સ હતી અને કરીબન કેનફિન હોમ 750-800 ની આસપાસ ટ્રેડ કરતો હતો. ત્યારે 950 અને 1050 ના આપણે દિવાળી પિક્સમાં ટાર્ગેટ હતા. તો આપણે જોઈશું તો પહેલો ટાર્ગેટ છે 950 ની આસપાસનો જે ઓલરેડી અચીવ થવા મળે છે. સાથે સાથે કેનફિનનો આપણે ચાર્ટ જોઈશું તો જે અત્યારે 937 ની આસપાસની જે ઓલ ટાઈમ હાઈ હતી કરીબન સપ્ટેમ્બર 24 ની આસપાસ આપણે ત્યાં બનાવી હતી અને હવે ફરીવાર આપણે જોઈશું તો અત્યારે ફરીવાર એ હાઈની આસપાસથી ક્રોસ છે. તો ફ્રેશ બ્રેકઆઉટ આવી રહ્યું છે મંથલી ચાર્ટ પર. ડેલી ચાર્ટ પર પણ આપ જોશો તો 870 થી લઈને 930 ની આસપાસનું એક સારું એવું કન્સોલિડેશન ડેલી ચાર્ટ પર કર્યું છે. 10 અને 20 EMA ની વચ્ચે સ્ટોકે એક સારું એવું કન્સોલિડેટ કર્યું છે અને ત્યાંથી બ્રેકઆઉટ આપવાની કોશિશ કરી રહ્યા છે. તો અહીંયા પણ આપણે જો શોર્ટ ટર્મ વ્યૂ હોય તો 880 ના સ્ટોપ લોસની આસપાસથી અહીંયા એન્ટ્રી કરી શકાય છે. આવનારા સમયમાં 1050 ના ટાર્ગેટ કેનફિન હોમમાં બની શકે એમ દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ઓલરેડી સરે દિવાળી સમયે અહીંયાથી ખાસ વાત કરેલી જ હતી. એક્શન સારું બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખીશું. બેંક નિફ્ટી આજે જેમ હમણાં રવિ સરે પણ હાઇલાઇટ કર્યું કે ભાઈ હવે કંઈક તો નવાજૂની કરવાના મૂડમાં છે. તો આજે બેંક નિફ્ટીથી સપોર્ટ પોસિબલી મળી શકે તેમ છે. કંઈક તો એક્શન બની રહ્યું છે. હજુ નો ડાઉટ સેન્સેક્સ પણ કંઈક 100-125 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવી રહ્યો છે. માર્કેટ પણ અત્યારે 25,800નું એક રિજેક્શન ફેસ કરવાની કોશિશ કરી રહ્યું છે. ઓબ્વિયસલી 25,808 આસપાસ એક જગ્યા બને છે કે જે થોડું અત્યારે ફિલહાલ પ્રોબ્લેમેટિક બની શકે, બટ યસ અત્યારે ફિલહાલ કોશિશ જરૂર થઈ રહી છે. ટોપ લૂઝર્સ નિફ્ટી 500 ના જોઈ લઈએ એક વખત. આઈઓસી અત્યારે ફિલહાલ તમને બેઝિકલી જોવા મળી રહ્યો છે 3.5% આસપાસનો ઘટાડો. 160-162 આસપાસના લેવલ્સ તમને ખાસ બનતા જોવા મળી રહ્યા છે. ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન, રવિ સર, જે રીતે ક્રૂડના સમાચારો આપણે સતત જોઈ રહ્યા છીએ, વેનેઝુએલાના આ તે બધું કંઈ પણ થઈ રહ્યું છે, ટ્રમ્પ સાહેબે બેઝિકલી ફરી એકવાર ધમકીઓ વગેરે આપી, એને કારણે થઈને એક બાજુ માંડ રશિયા યુક્રેનનું બધું શાંત પૂરું થઈ રહ્યું હતું, ત્યાં હવે આ વેનેઝુએલાનું આવ્યું એટલે ફરી $60 ને ઉપર બ્રેન્ટ નીકળી રહ્યો છે. રવિ સર, ઝડપથી આઈ થિંક મીન્સ કે એ જ લોકો જ્યારે ત્યારે કંઈ પણ માર્કેટ તમે અત્યાર સુધીની ટ્રેન્ડ જોઈ લો, $59 સુધી જ્યારે બ્રેન્ટ પહોંચ્યું છે, 60 નું લેવલ જેવું ક્રોસ થયું છે, કંઈ ને કંઈ તો સમાચાર આવી ગયા છે. મીન્સ એ આ જ રીતેના ક્રાઇસિસને લઈને આ પહેલેથી મીન્સ કે એનું નામ જ બ્લેક ગોલ્ડ એટલે જ છે કે આઈ થિંક અત્યારે કરેક્શન આવે ત્યારે ઓલવેઝ ક્રૂડમાં આવા કોઈ સમાચારના હિસાબે ઉથલપાથલ થાય. ઇન્ડિયન કંપનીઓને ઘણું ડિસ્કાઉન્ટેડ ક્રૂડ ત્યાંથી આપણને વેનેઝુએલાથી મળ્યું અને આઈ થિંક આના હિસાબે આપણે ઘણું બધું ફેસ કરવું પડશે. અને જો રશિયા યુક્રેન વોરમાં જલ્દીથી કઈ ડેવલપમેન્ટ નહીં થાય ને જો સમાધાન નહીં થાય તો ફરીથી જે સેન્કશન વાળી ગેમ ત્યાં પણ ચાલુ થશે. અને અત્યારે જોતા લાગી નથી રહ્યું કે કદાચ આ જલ્દીથી કોઈ સોલ્વ થાય એવો પ્રશ્ન છે.
આઈ થિંક બંનેના જે માંગ છે એ કોમન છે. જેમ આપણે ટેરિફને લઈને કોમન મીન્સ કે માંગ છે અને બંને માંથી એક પણ કોમ્પ્રોમાઇઝ કરવા તૈયાર નથી, એવી જ રીતે ત્યાં છે. પણ ત્યાં જ્યાં સુધી યુરોપ છે, યુરોપ સૌથી મોટું અત્યારે આમાં વિઘ્ન નાખી રહ્યું છે, કારણ કે યુક્રેન એકલો તો યુએસએ ક્યારનું ધમકાઈને મીન્સ કે એને આ સાઇન કરાવી દીધો, પણ યુરોપ એની આખું સાથે છે. યુરોપને સૌથી મોટો ઇસ્યુ છે કે એની બાઉન્ડ્રી પર રશિયા નથી જોઈતું, અને જો આ થોડાક પણ જે પ્લેસની ડિમાન્ડ કરી રહ્યું છે યુક્રેન, મીન્સ કે રશિયા યુક્રેન પાસેથી, તો સીધું જ યુરોપની બાઉન્ડ્રી લાગશે. તો આઈ થિંક આ બધો પ્રશ્ન છે જ્યાં સુધી સોલ્વ નહીં થાય ત્યાં સુધી એનર્જી કોમ્પ્લેક્સમાં કોઈ મોટી મીન્સ કે સપોર્ટ નહીં મળે. ઓલ ઓવર આ સેક્ટરમાં મને હિન્દ પેટ્રો એક થોડો પસંદ આવી રહ્યો છે. આઈ થિંક 60 આસપાસનું ક્રૂડ પણ આ સેક્ટર માટે નેગેટિવ ના ગણાય મારા હિસાબે, કારણ કે પેટ્રોલ ડીઝલના પ્રાઇસ તો ઘટતા જ નથી. કેટલું ક્રૂડ મીન્સ કે જ્યારે આ પ્રાઇસ રિવિઝન થયું ત્યારે ક્રૂડના પ્રાઇસ $92 હતા અને 92 થી 60 આવ્યું તો પણ પેટ્રોલ ડીઝલના પ્રાઇસમાં કોઈ ફરક પડ્યો નથી. તો આઈઓસી કે ઇનપેટ્રો કે ગમે ને જે ફરક પડે છે એ મારા હિસાબે માત્ર સેન્ટિમેન્ટલ છે, કોઈ ફંડામેન્ટલ નથી. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જોવા મળી રહ્યું છે. આજના ટોપ લૂઝર્સમાંથી એક છે આઈઓસી. આ સાથે જ અન્ય ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પણ અત્યારે ફિલહાલ થોડા દબાણના સંકેતોમાં જોવા મળી રહી છે. વરુણ સર, ઇન્ડિયા સિમેન્ટ પર નજર કરો. ગઈકાલે સારું બ્રેકઆઉટ બતાવેલું સ્ટોકે, બટ આજે ફરી એકવાર વેચવાલી દિવસની શરૂઆતમાં જોવા મળી છે. બેઝિકલી 436 આસપાસથી વેચવાલી આવી, એટલે એમ કહી શકાય કે ગઈકાલના જે લેવલ હાઈ બન્યા હતા ત્યાંથી કંઈક તો રિજેક્શન આવ્યું છે. કોઈ ઓબ્ઝર્વેશન સર? બ્રેકઆઉટ સારું હતું ગઈકાલે. યશજી, આપે IOCL ની જે વાત કરી, આઈ થિંક ડિવિડન્ડ એડજસ્ટમેન્ટ છે, એટલા માટે આપણને ડાઉન થઈ રહ્યું છે. તો ₹5 ડિવિડન્ડનું એડજસ્ટમેન્ટ થઈ રહ્યું છે. સાથે ઇન્ડિયા સિમેન્ટની આપણે વાત કરીએ તો ઇન્ડિયા સિમેન્ટમાં આપ જોશો તો સારું એવું બ્રેકઆઉટ હતું, અને હજુ પણ આપ જોશો તો જે ગઈકાલની કેન્ડલ હતી એ બુલિશ મોરોબોઝુ ટાઈપની કેન્ડલ હતી અને ઘણું મોટી એક સારા વોલ્યુમની કેન્ડલ હતી. એના 1/3 ની અંદર જ આ અત્યારે કન્સોલિડેટ કરી રહ્યો છે. તો હાલ ફિલહાલ આપ જોશો તો આવલી ચાર્ટ આપણે જોઈશું તો ઇન્ટરડે ચાર્ટ પર જે ઓવરબોટ ઝોનમાંથી એક નાનું કરેક્શન છે. 423 420 ની આસપાસનો એક ઝોન છે. એક ઘણી વખત કેવું થતું હોય છે કે આપ જોશો તો ઇન્ડિયા સિમેન્ટ એક જ એવી અત્યારે કંપની છે જે આખા સેક્ટરની અંદર જેમાં એક ટેલવિન્ડ આવી રહી છે. સાથે સાથે બીજા જોઈશું તો બીજા કોઈ પણ અત્યારે સિમેન્ટ સેક્ટરની અંદર આ રીતનું આપણને પોઝિટિવ આઉટલુક જોવા નથી મળ્યું અને આખું સેક્ટર અંડર પ્રેશરમાં છે. તો ઇન્ડિયા સિમેન્ટ આપ જોશો તો એક આઉટલાઇનર છે, બ્રેકઆઉટ આપ્યું છે, અને આ 420 423 ની આસપાસ આવે તો 408 ના સ્ટોપ લોસ આપણે અહીંયા એક્યુમ્યુલેટ કરી શકાય એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો આ સંકેત છે કે જેને ધ્યાન પર આપણે અહીંયાથી ખાસ રાખવાના રહેશે. આપણે વાત કરી ઓવરઓલ ઇન્ડિયા સિમેન્ટ માટે થઈને માર્કેટને રિજેક્શન મળી જ રહ્યું છે 25,800 થી અત્યારે ફિલહાલ સફળતા નથી મળી રહી, અને ફરી એકવાર તમે હવે 50 ડેમાં તમારી જે છે ડેઇલી ચાર્ટ્સ પર તે તરફ આગળ વધી રહ્યા છો, એટલે ડેફિનેટલી કંઈક તો પ્રોબ્લેમ અત્યારે ફિલહાલ થઈ રહ્યો છે. ગ્લોબલ માર્કેટ્સનું હેન્ડઓવર નેગેટિવ જ હતું. આપણા માર્કેટ્સ ગિફ્ટ નિફ્ટી લિમિટેડ ઘટાડો બતાવી રહ્યા હતા, બટ યસ ફરી એકવાર પ્રોબ્લેમ છે. ગઈકાલે જો કે એફઆઈએઝે કેશમાં ખરીદારી કરી હતી, તો હવે જોઈએ આજે કઈ સેકન્ડ હાફમાં કંઈ થાય છે કે નહીં. બાકી આમ તો તે લોકો હવે રજા પર પણ રહેવાના છે, તો એ પરિસ્થિતિને પણ ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ. ક્રોમ્પ્ટન એક ખાસ સમાચારોને લઈને એક્શનમાં છે આજે રવિ સર, કેમ કે જે રીતે એક બ્રોકરેજ રિપોર્ટ આવ્યો હતો તેને કારણે થઈને અત્યારે ફિલહાલ એક્શન ક્રોમ્પ્ટનમાં બનતું જોવા મળી રહ્યું છે. મોતીલાલ ઓસવાલ તરફ રિપોર્ટ છે 350 ના ટાર્ગેટ સાથે 253 ને ઉપર નીકળી રહ્યો છે આજે રવિ સર. ઝડપથી આજે બે રિપોર્ટ, એક તો મીન્સ કે સેક્ટરને લઈને છે, એક સ્ટોકને લઈને છે. મોતીલાલ ઓસવાલનું સ્ટોકને લઈને છે, જેમાં એને પોસ્ટ કરેક્શન આ લેવલે ક્રોમ્પ્ટન પસંદ આવી રહ્યો છે, અને સાચું છે લાઈક આટલા બધા કરેક્શન પછી આઈ થિંક એક ફેર વેલ્યુ પર આવી ગયો છે, અને જે નકારાત્મક રિઝલ્ટ હતા ગયા ક્વાર્ટરના એ પછી જે સતત એક સાઉથવર્ડ ડિરેક્શનમાં મુવમેન્ટ હતી એ થોડી સ્ટેબલ થવી જોઈએ. સાથે એક બેંક ઓફ અમેરિકાનો પણ રિપોર્ટ છે. બેંક ઓફ અમેરિકા પણ કન્ઝ્યુમર ડ્યુરેબલ સેક્ટર પર આજે પોતાનો એક રિપોર્ટ આપ્યો છે. એમાં પણ એમને ક્લિયર કટ કીધું છે કે ડિમાન્ડ ડેફિનેટલી ઓછી છે, પણ જે રીતે પ્રાઇસ કરેક્ટ થયા છે તો એ પ્રમાણે હવે જે સેન્ટિમેન્ટ ડાઉનસાઇડ આવવાની હતી આવી ગઈ છે. તો એમને પણ વોલ્ટાસને અપગ્રેડ કર્યો છે સેમ સેક્ટરમાંથી. તો મારા હિસાબે ડેફિનેટલી બંને રિપોર્ટને રિસ્પેક્ટ આપવું જોઈએ, અને સારા સમયે આ રિપોર્ટ છે ત્યારે બધા જ સંકેતો નકારાત્મક છે, તો જે ડિલિવરી બેઝ બાઇંગ કરે છે એ લોકો આ બે સ્ટોક પર ક્રોમ્પ્ટન અને વોલ્ટાસ પર ફોકસ કરી શકે. મારા હિસાબે કરેક્શન ઓલમોસ્ટ ખતમ થઈ ચૂક્યું છે. ટેકનિકલી પણ ઓવર
ઓવરસોલ્ડ પરિસ્થિતિમાં ઘણા ટાઈમથી આ બંને સ્ટોક પડ્યા છે. તો આઈ થિંક અહીંયા દેખાઈ રહ્યું છે કે જો તમે આને 3 થી 4 મહિના હોલ્ડ કરશો અને નિયર અબાઉટ ટુ સમર સુધી તમે જો આને કેરી કરી શકો તો મારા હિસાબે બંને એક બ્રાઇટ ઓપોર્ચ્યુનિટી છે, જ્યાં હાલના કરંટ લેવલે પણ તમે મીન્સ કે સારા આઉટલુક સાથે ખરીદી કરી શકો. નિયર અબાઉટ ટુ ટાર્ગેટની વાત કરીએ તો જે ક્રોમ્પ્ટનનો ટાર્ગેટ છે એ મારા મત મુજબ 310 નો રહેશે, જ્યારે વોલ્ટાસનો જે ટાર્ગેટ છે મારા મત મુજબ ઉપર 1700 નો રહેશે. તો આ બંને સ્ટોકમાં ખરીદારી કરવી છે. બિલકુલ, તો આ સંકેત અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે. ક્રોમ્પ્ટન આજે સમાચારોને લઈને એક્શનમાં અત્યારે ફિલહાલ સ્ટોક આવતો જોવા મળી રહ્યો છે. ફોકસ રાવીશું ટોપ ગેનર્સ પર ફરી એકવાર નજર કરીએ. અહીંયાથી ખાસ જોવા મળી રહ્યું છે 2-4 કાઉન્ટર્સ ખાસ હાઇલાઇટ થતા જોવા મળી રહ્યા છે. આમાં એક તો આપણે જે થીમની વાત કરી, સમગ્ર એએમસી થીમ, ફંડ મેનેજમેન્ટની થીમ જે છે તે બહુ જબરદસ્ત ચાલી રહી છે. પરંતુ આ સિવાય વોલ્ટાસ પણ આજે તેજીમાં જરૂર આવ્યો છે. વોલ્ટાસ તમે જોઈ લો, બ્લુ સ્ટાર વગેરે છે, આ બધામાં પણ ઇન જનરલ ઠંડીમાં અત્યારે ફિલહાલ થોડી તેજી આ સ્ટોક્સમાં અત્યારે જોવા મળી રહી છે. એક વખત સમજીએ વરુણ સર, કેવો લાગે છે તમને ચાર્ટ? વોલ્ટાસ કે પછી મામૂલી રિલીફ છે આજે ફરી એકવાર મંદી બતાવી શકે? યસજી, આપ જે પ્રમાણે વાત કરી પ્રમાણે કે જી આવી રહ્યો છે સર મારો અવાજ? જી સર, અવાજ આવે છે. સર આપનો વિડિયો ઓફ છે, જે આપણે પ્રમાણે ઓન કરવો પડશે. હા, વિડિયો જોઈ સર. જી સર. જી વરુણ સર, આવીએ થોડી ક્ષણોમાં ફરી એકવાર આપના પાસે. આ ટેકનિકલ પ્રોબ્લેમ છે તેનું સોલ્યુશન લાવીશું. પણ વોલ્ટાસ અને બ્લુ સ્ટારની હું જે અહીંયાથી ખાસ વાત કરી રહ્યો હતો, રવિ સર બિલકુલ તમારા પાસે આવીશું. બીકોઝ અત્યારે થયું એ છે કે રૂપિયો નબળો પડ્યો. હવે નબળો રૂપિયો છે એટલે જે કંઈ પણ કોમ્પોનન્ટ્સ બહારથી આ લોકો મગાવી રહ્યા છે, વોલ્ટાસ, બ્લુ સ્ટાર, આ તે બધા જ બહારથી આવી રહેલા કોમ્પોનન્ટ્સમાં મોંઘા પડશે. અને આવી પરિસ્થિતિમાં વચ્ચે એવા સમાચાર પણ હતા કે જેટલી પણ ઇલેક્ટ્રોનિક કંપનીઝ છે કે જે પ્રોડક્ટ્સ બનાવે છે તે બધાના પ્રોડક્ટ્સ મોંઘા પણ થઈ શકે એમ છે. આવી પરિસ્થિતિમાં વોલ્ટાસને અંદર આજે જે કંઈ પણ ખરીદારી આવી છે તેને કઈ રીતે જોઈ શકીએ, રવિ સર? જ્યારથી મેં ક્રોમ્પ્ટનની સાથે વોલ્ટાસનો પણ ટાર્ગેટ આપ્યો છે 1700 નો, આઈ થિંક કે મને એવું લાગી રહ્યું અચીવેબલ છે. સેકન્ડ, કે આપણે રાઇટલી પોઈન્ટ આઉટ કરો કે ટેરિફ જે છે સાથે સાથે ગ્લોબલી જે સિનારીઓ છે, રૂપિયાની વીકનેસ છે, આ ઉપરાંત મીન્સ કે આ વખતેની પ્રોલોંગ ઠંડીનો માહોલ છે, ગરમી બહુ ઓછી રહી કારણ કે માત્ર 2 જ મહિના સમર આપણે રહ્યું, આ બધા જ ફેક્ટર પ્રાઇસમાં આવી ચૂક્યા છે. અધરવાઇઝ આ લેવલ પર પણ ના હોતે. અને એના જ હિસાબે ડિસ્પાઇટ ઓફ જીએસટી નું મોટો બેનિફિટ આ સેક્ટરને મળવા છતાં કંપનીઓના સ્ટોકના પ્રાઇસ સતત નીચે રહ્યા, ડિમાન્ડનો અભાવ રહ્યો. બટ અત્યારે મને એવું દેખાઈ રહ્યું છે જે ક્રિસમસ સેલિંગ છે સારું થવું જોઈએ. અને એ ઉપરાંત જોઈએ તો આઈ થિંક જેવું નિયર અબાઉટ ટુ સમર, આઈ થિંક હવે સિઝન ઓકે થઈ ચૂકી છે. અને આઈ થિંક અત્યારે જે ઠંડીનો માહોલ છે એ આધારિત પણ હવે એવું દેખાઈ રહ્યું છે કે નિયર અબાઉટ ટુ માર્ચ તમને ફરીથી થોડું ગરમીનો માહોલ દેખાય. બ્લુ સ્ટારને ખાસ સિઝનાલિટી આટલી ઇફેક્ટ નથી કરતી કે કમ્પોનન્ટના પ્રાઇસ, કારણ કે બ્લુ સ્ટાર છે ઇન્ડસ્ટ્રીયલ કુલિંગમાં વધારે એનો માર્કેટ શેર છે અને એને તો શું છે તરત જ પોતાનો પ્રાઇસ હાઇક છે કે કમ્પોનન્ટનો પ્રાઇસ હાઇક છે પાસ ઓન કરી શકે છે. મેટલ્સના પ્રાઇસ વધવા થોડું એક સેન્ટિમેન્ટ નેગેટિવ હતા, બટ ઓલવેઝ આ કંપનીઓ પાસે એક મોટું વેપન છે પ્રાઇસ હાઇક. જીએસટી પછી પ્રાઇસ હાઇક એટલો વાંધો નહીં આવે અને માર્કેટ ઇઝીલી એને ડાયજેસ્ટ કરી લેશે. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે નેક્સ્ટ સમર આના માટે બહુ હોટ રહી શકે છે મીન્સ ઇન ટર્મ્સ ઓફ સેલિંગ. તો વધારે મીન્સ ગભરાવાની જરૂર નથી, કારણ કે મીન્સ કે અત્યારે સેલ્સ તો સબડ્યુડ જ છે, બટ આ બધા જ ફેક્ટર માર્કેટને ખ્યાલ છે અને પ્રાઇસમાં ઓલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. બિલકુલ. વરુણ સર, તમે પણ કમેન્ટ આપી રહ્યા હતા, વોલ્ટાસ પર ક્વિકલી નજર કરી લઈએ. જી યશજી, આપ જે પ્રમાણે જણાવતા હતા કે જે ગરમીમાં આ કાઉન્ટર ઠંડા હતા, હવે ઠંડીમાં થોડી ગરમી પકડી રહ્યા છે. તો આપ જે પ્રમાણે જોઈશું તે પ્રમાણે ડેઇલી ચાર્ટ્સ પર 200 SMA ની આસપાસ વોલ્ટાસ એક સારો બેઝ બનાવ્યો છે 1350 થી લઈને 1310 ની વચ્ચે. અને આ જે બ્રેકઆઉટ છે એ ઘણી વખત આપવાની કોશિશ કરી છે, પણ અહીંયા આપ જોશો તો 1470 ની આસપાસ એક વખત આપને રિજેક્શન જોવા મળ્યું છે. તો અહીંયાથી જો શોર્ટ ટર્મ આઉટલુક હોય તો 1470 સુધીનું એક આપણી પાસે અત્યારે ક્લિયર કટ વિઝન છે કે ત્યાં જઈ શકે છે. અને રિસ્ક રિવોર્ડ સારું એવું છે, 1370-1375 ની આસપાસ જ એક સારો એવો સપોર્ટ આપણને દેખાઈ રહ્યો છે. તો ત્યાંથી એક બાઉન્સ મળ્યો છે અને ત્યાં 1470 ની આસપાસનો આપણે જે 1450 થી લઈને 1470 નું જે ટાર્ગેટ છે એ આવી શકે છે. અને જો 1470 ઉપર આપણને જો ક્લોઝિંગ મળે છે તો પછી એક સારો એવો બ્રેકઆઉટ છે અને પછી આપણી પાસે કરીબન 1650 થી લઈને 1700 નો ટાર્ગેટ બની શકે એમ છે. તો જે રીતે આપનું આઉટલુક હોય ત્યારે આપણે કરી શકાય છે. જો લોંગ ટર્મ માટે વ્યૂ હોય અને શોર્ટર ટર્મ વ્યૂ હોય તો બિલકુલ અત્યારે કાઉન્ટર ધ્યાનમાં રાખી શકાય 1370 ના સ્ટોક લો.
ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ પણ તો જો આપણે રહ્યું છે વોલ્ટાસ બેઝિકલી એક્શનમાં. પરંતુ જે રીતે આપણે જાણીએ છીએ કે મ્યુચ્યુઅલ ફંડ્સ માટે થઈને નવા TER નિયમો અને બાકી બધી પરિસ્થિતિ છે તેને કારણે થઈને તેમની ચાર્જિસમાં કેટલું પરિવર્તન આવી શકે અને બાકી શું ડિટેલ્સ છે તે હવે સમજીશું મારા સહયોગી મિરલ પાસેથી. મિરલ, જણાવો શું ડિટેલ્સ સામે આવ્યા છે? યસ, અત્યારે જોવા જાય તો મ્યુચ્યુઅલ ફંડને એએમસીના ડેટા કાલે જે સેબીએ ચેન્જીસ લાવેલા છે જેના કારણે આપણે અત્યારે ફોકસમાં રાખવા જોઈએ, જેના કારણે આપણે ડિસ્કસ કરીશું કે કઈ રીતે છે એમાં. તો સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ માટે મોટા નિર્ણયો લેવામાં આવેલા છે. કાલે જ્યારે મિટિંગ હતી ત્યારે એમાં ઇન્ડેક્સ ફંડ અને ETFના બેઝ જે છે એમાં ઘટાડો કર્યો છે. સાથે સાથે જે મ્યુચ્યુઅલ ફંડનો જે એક્સપેન્સ રેશિયો હતો એમાં 15 પોઈન્ટનો ઘટાડો પણ કરવામાં આવેલો છે. સાથે સાથે ક્લોઝ એન્ડેડ ઇક્વિટી જે સ્કીમ છે એની જે TRV જે છે એને પણ 0.25% ઘટાડીને 1% કરવામાં આવી છે. તો ઓવરઓલ જોવા જઈએ તો મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી માટે AMCના સ્ટોક્સ માટે આ ફોકસમાં જરૂરથી રાખવા જેવી બાબત રહેશે. સાથે સાથે મ્યુચ્યુઅલ ફંડના જે એક્સપેન્સ રેશિયો છે એનો પણ આપણે ડેટા સાથે રાખીએ કે મ્યુચ્યુઅલ ફંડનો જો 500 કરોડના જે AUM વાળી જે કંપની જે છે AMC એમાં 2.25%થી ઘટાડીને 2.10% કરવામાં આવ્યો છે. 500 થી 75 કરોડના AUMમાં 2%થી ઘટાડીને 1.90% કરવામાં આવ્યો છે. સાથે સાથે 750 થી 2000 કરોડના AUM વાળી કંપની એ સ્કીમમાં 1.75%થી ઘટાડીને 1.60% કરવામાં આવ્યો છે. અને 2000 થી 5000 કરોડના AUM વાળી AUMની સ્કીમમાં 1.60%થી ઘટાડીને 1.50% કરવામાં આવ્યો છે. અને 5000 થી 10,000 કરોડના જે AUM વાળી જે સ્કીમ છે એમાં 1.50%થી ઘટાડીને 1.40% ઘટાડો કરવામાં આવ્યો છે એક્સપેન્સ રેશિયોમાં. 35,000 થી 40,000 કરોડના AUMના એક્સપેન્સ રેશિયોમાં 1.20%થી ઘટાડીને 1.10% કરવામાં આવ્યો છે. સાથે સાથે 40,000 થી 45,000 કરોડના AUMના એક્સપેન્સ રેશિયોમાં 1.15%થી ઘટાડીને 1% કરવામાં આવ્યો છે. અને 45,000 થી 50,000 થી અબોવનામાં ઘટાડીને 1.5%થી ઘટાડીને 0.95% કરવામાં આવ્યો છે. તો એક્સપેન્સ રેશિયો અહીંયા ઘટાડો કર્યો છે એના રિગાર્ડિંગ હતું. સાથે સાથે અત્યારે SLSAના રિપોર્ટ પણ આવેલા છે AMCના માટે, બ્રોકરેજ રિપોર્ટ આવેલા છે કે સેબીનું AMC તરફ જે નિયમ જે છે એનું આવક ઉપર ન્યુટ્રલ રેટિંગ છે. અને સાથે સાથે એમને કહ્યું છે કે નવા નિયમો જે છે બેઝ એક્સપેન્સ રેશિયો જે છે એમાં ચેન્જીસ કરેલા છે જેના કારણે માર્કેટમાં ઇમ્પેક્ટ આવી શકે છે. અને સ્ટોક્સમાં પણ બેઝિક જે એક્સપેન્સ રેશિયો જે છે બેઝ લિમિટ એમાં 10 પોઈન્ટનો ઘટાડો કરવામાં આવેલો છે. તો ઓવરઓલ એમના રેટિંગ ન્યુટ્રલ આવેલા છે AMCના સ્ટોક્સ ઉપર. પણ અત્યારે જોશો ને તો AMCના જે બધા સ્ટોક્સ છે ને એમાં ઘણી સારી એવી તેજી દેખવા મળી રહી છે. અને સાથે સાથે યસ, આપણે એ પણ ધ્યાન રાખવું છે કે કાલે ICICI Prudential AMCનો લિસ્ટિંગ પણ છે. તો એ પણ એક ફોકસમાં જરૂરથી રાખશું આ ઇવેન્ટના કારણે. બિલકુલ. તો આ સંકેતો છે કે જેને ધ્યાન પર રાખીશું. મિરલ, આભાર. તો ફેવરેબલ એક્સપેન્સ રેશિયો થઈ ગયા છે મ્યુચ્યુઅલ ફંડ હાઉસીસ માટે થઈને. બ્રોકરેજ કેપ હવે વધારવામાં આવી છે, એટલે હાયર લેવલની બ્રોકરેજ કેપ તમે અહીંયાથી ખાસ જોઈ શકો, જેને મ્યુચ્યુઅલ ફંડ્સ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું છે આ નિર્ણયનું. અને બ્રોકરેજીસ ફર્મ્સ જે છે તેમના માટે પણ આ નિર્ણય જે છે તે સરાહનીય છે. અને એટલા માટે થઈને આટલું પોઝિટિવ રિએક્શન તમને જે છે તે અહીંયાથી આવતું જોવા મળી રહ્યું છે. જે BER છે બેઝિકલી તે ETFs ઇન્ડેક્સ ટ્રેડેડ ફંડ્સ જે હોય છે, એક્સચેન્જ ટ્રેડેડ ફંડ્સ હોય છે બેઝિકલી, તેને 0.90% થી 1% કરી દેવામાં આવ્યું છે. એટલે આ પરિસ્થિતિ પણ ખૂબ જ સારી ગણાય. એટલા માટે થઈને પણ ઓલરેડી રવિ સર આમ તો ડિસ્કસ કરેલા છે આપણે, બટ સ્ટીલ તમને લાગે છે કે આ બધા જ સંકેતોને કારણે થઈને લોંગ ટર્મ ઓવરઓલ જે ઇન્ડસ્ટ્રી વાઇડ પ્રોબ્લેમ હતો રેવન્યુનો, એ સસ્ટેનેબિલિટી જરૂરથી આવતી જોવા મળશે. જરૂરથી આઈ થિંક રેવન્યુ ઘટશે. ઇનિશિયલી બેઝિસ પર આઈ થિંક જ્યારે ચેન્જ થશે ત્યારે રેવન્યુ ઘટશે, બટ સામે એમને એક્સપેન્સ ઉપર ઘણું બધું જે લાગતું હતું, કારણ કે ઘણી બધી જે બ્રોકરેજ છે, ડેરિવેટિવ બ્રોકરેજ છે, સાથે તમારી કેશની બ્રોકરેજ છે, આ કંપનીઓને બ્રોકર્સને આપવી પડતી હતી. એમાં એક કેપ લાગી ગઈ છે. એટલે હવે એમના પાસે એક બેઝિક મીન્સ કે રેગ્યુલેશન એક મોટું પોઝિટિવ એમના માટે આવી ગયું છે કે કોઈ પણ બ્રોકર જ્યારે વધારે બ્રોકરેજ માંગે છે એ લોકો તરત જ મીન્સ કે સેબીના રેગ્યુલેશનને આગળ કરી દેશે. તો આઈ થિંક એક એક્સપેન્સ ઘટશે. આ રેવન્યુ છે એ આમ જોઈએ તો પર યુનિટ એની કટ થશે, બટ આના હિસાબે જે નવા ક્લાયન્ટ્સ આવશે, જે નવો બિઝનેસ આવે છે, અને મીન્સ મેં જે કીધું કે એમને લિમિટેશન્સ અને બાઉન્ડ્રીઝની ખબર પડી ગઈ છે. અત્યાર સુધી ઘણા બધા
જેવા ફેક્ટર હતા જેના હિસાબે મીન્સ કે એમસીસ છે જે લોકો ગ્રોથ માટે વિચારી નહોતા રહ્યા કે મીન્સ કે આ રેગ્યુલેશન આવવાની રાહ જોઈ રહ્યા હતા, એ આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે આ મોટું ઓવરહેંગ એક નાની ક્ષતિથી પૂરું થઈ ગયું છે. માર્કેટની એક્સપેક્ટેશન્સ બહુ વધારે ટાઇટનિંગ નું હતું અને ટાઇટનિંગ માત્ર એક્સપેન્સ અને રેવન્યુથી થયું છે, બાકી કોઈ પોલિસી ટાઇટનિંગ છે એના રિલેટેડ કોઈ ડિસિઝન લેવામાં નથી આવ્યું. તો મારા હિસાબે કારણ કે આમાં એમ પણ હતું કે આગળ જે મ્યુચ્યુઅલ ફંડના જે ડિસ્ટ્રીબ્યુટર્સ છે એના જે કમિશન છે એને કોઈ કેપ કરવામાં આવે, એના રિલેટેડ કંઈક મોટા નિર્ણય આવે અને એના હિસાબે મીન્સ કે એએમસી ને બહુ વધારે ડર હતો કે આવું જો કોઈ થાય તો આખી ઇન્ડસ્ટ્રીમાં બહુ મોટા ચેન્જીસ થાય, લોકો ફિલ્ડ છોડીને જતા રહે, જેમ ઇન્સ્યોરન્સમાં પણ જ્યારે આવું કેપિંગ થયું ત્યારે થયું હતું. તો આધારિત મને એવું દેખાઈ રહ્યું છે કે જે માર્કેટને મોટી ક્ષતિ કે ટાઇટનિંગની એક્સપેક્ટેશન હતી એમાં એના હિસાબે બહુ લોઅર ટાઇટનિંગ થયું છે. બોટમ લાઈન પર આની કોઈ ઇમ્પેક્ટ નહીં પડે, બોટમ લાઈન ઇન્ટેક્ટ રહેશે, ઉલટાની થોડીક ઇમ્પ્રુવ થશે, પણ એક્સપેન્સીસ ઘટશે, રેવન્યુ થોડી આ ક્વાર્ટર પૂરતી ટેપ થશે. પણ આવતીકાલે એક મોટું લિસ્ટિંગ છે, આ લિસ્ટિંગ પહેલા નિર્ણય મીન્સ કે આ એએમસી માટે સારું વરદાનદાયક છે. જેમ લાઈક કોરોનાનું લિસ્ટિંગ થયું એના મીન્સ કે ઓપનિંગ થયું આઈપીઓ નું, એ પહેલા સુદીપ ફાર્માનું બ્લોકબસ્ટર લિસ્ટિંગ થયું તો કોરોનાને પણ એનો જી સર, એટલે બિલકુલ એ બેનિફિટ તો અહીંયાથી ખાસ જરૂરથી મળતો જોવા મળેલો હતો. તો એવી જ પરિસ્થિતિમાં લેટ્સ સપોઝ કે આ બેનિફિટ અહીંયાથી ખાસ આવતો જોવા મળે. જી રવિ સર, તો આ એક સંકેત છે કે જેને ધ્યાન પર રાખીશું. પણ આગળ વધીએ, થોડા ઘટનારા શેર્સ પર એક વખત નજર કરી લઈએ. વરુણ સર, તમારા પાસે લાવીશ અસાહી ઇન્ડિયા ગ્લાસ 3.3% આસપાસની વેચવાની આજે 1000 ની નીચે ક્લોઝ આપવાની કોશિશ કરી રહ્યો છે બેઝિકલી સ્ટોક. કઈ રીતે સમજીશું વરુણ સર? યશજી, આપ આશાહી ઇન્ડિયાને આપ ચાર્ટ જોશો તો એક બ્રેકઆઉટ આપણને મળ્યું હતું અને કરીબન 1074 ની આસપાસની ઓલ ટાઈમ હાઈ લગાવી હતી. ત્યાંથી આપ જોશો તો એક પ્રાઇસ રિજેક્શન આવ્યું હતું ને 24 ડીએમએ જે છે 24 ઈએમએ ડેલીના, ત્યાં આપણને 985 ની આસપાસ એક સપોર્ટ લીધો અને ફરીવાર બાઉન્સ કરવાની કોશિશ કરી હતી. આજના લેવલ પર જોશો તો એક વોલ્યુમ વાળી કેન્ડલ છે અને ત્યાંથી આપણને એક સેલિંગ પ્રેશર જોવા મળે છે. તો એક લોઅર હાઈની કન્ફર્મેશન ડેલી ચાર્ટ પર મળી રહી છે. સાથે સાથે મંથલી અને વીકલી ચાર્ટ પર આપ જોશો તો એક ઓવરબોર્ડ ઝોનમાં તો ત્યાંથી એક કરેક્શન હોઈ શકે છે. પણ હવે આપ જોશો તો કરેક્શન થોડું સિવિયર છે અને નેક્સ્ટ જે સપોર્ટ છે એ 900 ની આસપાસનો છે. તો ત્યાં સુધી એક કરેક્શન ડિપેન્ડ થતું દેખાઈ રહ્યું છે. સાથે સાથે વીકલી ચાર્ટ પર પણ એક નેગેટિવ પેટર્ન બની છે અને તે પણ એક એની જે મૂવિંગ એવરેજ છે કોઇન્સાઇડ થઈ રહી છે 905 ની આસપાસ. તો 905 ની આસપાસ આવી શકે છે. ઓવરઓલ સ્ટ્રક્ચર પોઝિટિવ છે અને ઘટાડે જો 920 ની આસપાસ આવે છે તો એક્યુમ્યુલેટ કરી શકાય. અહીંયાથી ફરીવાર એક બાઉન્સ મળે કારણ કે સ્ટ્રક્ચર હજુ પોઝિટિવ છે અને ફરીવાર બાઉન્સ મળે તો ફરીવાર આપણને 1000 ના લેવલ જોવા મળી શકે એવું દેખાઈ રહ્યું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યું છે, નજર રાખવાની રહેશે. માર્કેટ્સ બેઝિકલી લો પર લો બનાવવાની કોશિશ કરી રહ્યા છે, નવા લો બનાવી દીધા અને આપણે ઓફિશિયલી 50 ડેમાં ને આજે ફરી એકવાર એક મોટા સ્પાઇક સાથે ડાઉનવર્ડ મૂવમાં બ્રેક કરી છે. 25726 નો લો તમારો બનતો જોવા મળ્યો, ઉપર 25827, એટલે અગેન તમે લોઅર હાઈઝ લોઅર લોઝની પરિસ્થિતિમાં જ ફસાયેલા છો. અને પહેલો પોણો કલાક જે ઓપનિંગ થયું તે બાદ તો અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યું છે કે દબાણના જ સંકેતો બનતા જોવા મળી રહ્યા છે. સો ફાર કોઈ સપોર્ટ નથી. અને જેમ મંગળવારની એક્સપાયરી રહી હતી તમારી નિફ્ટીની, ઠંડી એક્સપાયરી હતી, લિમિટેડ રેન્જની હતી, પણ સતત ઘટાડો જોવા મળ્યો અને છેલ્લે દબાણ આવ્યું હતું. તેવી રીતે આ જે સેન્સેક્સની એક્સપાયરી જે સાપ્તાહિક તે પણ એવી જ રીતે થોડી ઠંડી એક્સપાયરી છે, લિમિટેડ ઘટાડો બતાવી રહ્યા છીએ. હવે સેકન્ડ હાફમાં શું થાય છે તે પણ આપણે અહીંયાથી ખાસ જોવાનું રહેશે. પણ અત્યારે ફિલહાલ માર્કેટમાં કોઈ એવો ખાસ કોન્ફિડન્સ નથી અને દબાણના જ સંકેતો તમને બનતા અત્યારે ફિલહાલ જોવા મળી રહ્યા છે. વરુણ સર, એક વખત સેક્ટોરિયલ અપડેટ ડિસ્કસ કરી લઈએ આપણે અહીંયાથી ખાસ, અને આપણે જરૂરથી ચર્ચા કરવી જોઈએ. આજે ઓટોમાં જે પ્રોફિટ બુકિંગ આવ્યું છે તે વરુણ સર, કોઈ કોન્ટ્રા વ્યૂ બને છે નિફ્ટી ઓટો પર અને કોઈ કોમ્પોનન્ટ તમને પસંદ અત્યારે ફિલહાલ નિફ્ટી ઓટોમાં? યશજી, નિફ્ટી ઓટોનો આપણે જો ચાર્ટ આપણે ઓબ્ઝર્વ કરીએ તો 28000 ની હાઈ પછી આપણને સતત અહીંયા વેચવાલી જોવા મળી છે અને અત્યારે ફરીવાર એક સપોર્ટ ઝોન હતો ત્યાં આપણે આવી રહ્યા છે 26500 26800 ની આસપાસ. 27081 ની આસપાસનો ઇન્ડેક્સ ચાલે છે. હજુ પણ 100-200 પોઈન્ટની આસપાસ છે, સપોર્ટ આપણને મળી શકે એમ. પણ સાથે સાથે ડેઇલી ચાર્ટ આપ જોશો અથવા તો મંથલી ચાર્ટ જોશો તો ત્યાં નેગેટિવ પેટર્નની અત્યારે આપણને દેખાઈ રહી છે અને હોઈ શકે કે હજુ પણ કરેક્શન ડિપેન્ડ થઈને 2 થી 3% કરેક્શન ઇન્ડેક્સિસમાં જોવા મળે. સાથે સાથે આપ જોઈશું તો 2-3 સ્ટોક જે બ્રેકઆઉટ કરવાની કોશિશ કરી હતી, જેમ કે M&M, આઈશર મોટર અને હીરો મોટર, જે આપણે જોઈશું તો બ્રેકઆઉટ પરથી ફરીવાર એક રેન્જમાં આવી ગયો છે.
તો ત્યાં જે ઓટો સેક્ટર જે આઉટ પરફોર્મ હતું, આઉટલાઇનર હતું અને જે સારી એવી તેજી જોવા મળી હતી, આપણે ત્યાં જે ફેલ્ડ બ્રેકઆઉટ થયા છે. M&M 3700 ની ઉપર બ્રેકઆઉટ આપ્યું હતું, એ બ્રેકઆઉટ ફેલ થઈ ચૂક્યું છે અને અત્યારે આપણે જોઈશું તો સબ 3600 ની આસપાસ ચાલે છે. TVS મોટરમાં પણ વેચવાલી છે. અત્યારે જોઈશું તો મારુતિ સ્વિફ્ટ એવો એક ચાર્ટ છે કે જ્યાં હજુ પણ લેવલ્સ હોલ્ડ થઈ રહ્યા છે, પણ અહીંયા પણ એક અવોઇડની સલાહ રહેશે. તો ઓવરઓલ એક કરેક્શનનો માહોલ છે ઓટો સેક્ટરમાં અને ઘટાડે ધ્યાન રાખવું જોઈએ જ્યાં માર્કેટ સ્ટેબલ થાય. અત્યારે તો એવું લાગી રહ્યું છે કે હજુ ઘટાડો થોડો વધી શકે એમ છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે બની રહ્યો છે. આ સાથે સમય થઈ ગયું છે રજા લેવાનો. રવિ સર, જેટલી આપણે ચર્ચા કરી આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જ્યારથી આપણે ઓટો સેક્ટરમાં આજે સેલિંગનો કોલ આપ્યો હતો, હીરો મોટોકોર્પ અચીવ થઈ ચૂક્યો છે, જેને વેચવો હોય એ પ્રોફિટ બુક કરી લે. ડેફિનેટલી આઈ થિંક આજે મીન્સ કે જે પણ સ્ટોક ઇન્ડેક્સ અને માર્કેટ વિશે ચર્ચા કરી છે એમાં મારી કોઈ પર્સનલ પોઝિશન નથી. કંપનીના ક્લાયન્ટ્સ એઝ વેલ એઝ કંપનીના ફંડમાં આ પોઝિશન્સ હોઈ શકે છે થ્રુ કેશ ઓર ડેરિવેટિવ સેગમેન્ટ. કોઈ પણ પોઝિશન લેતા પહેલા તારા ફાઇનાન્શિયલ એડવાઇઝર સાથે કન્સલ્ટેશન કરવું જરૂરી છે. અને શોમાં બોલવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સો મચ સમય ફાળવવા માટે. વરુણ સર, આપના સ્ટાન્ડર્ડ ડિસ્ક્લોઝર્સ. જી યસજી, આપણે જે પણ સ્ટોકની ચર્ચા કરી, મારો પર્સનલ ઇન્ટરેસ્ટ નથી. કંપનીના મોડલ પોર્ટફોલિયોનો પાર્ટ હોઈ શકે છે, બિંગ અ સ્મોલ કેસ મેનેજર. સિક્યુરિટીઝ માર્કેટ આ સબ્જેક્ટ ટુ માર્કેટ ઇઝ. કોઈ પણ ટ્રેડ લો આપના ફાઇનાન્શિયલ સલાહકારની સલાહ લઈને જ કરવો જોઈએ. પાસ્ટ પરફોર્મન્સ ડઝ નોટ ગેરંટી એની ફ્યુચર આઉટલુક, તો ધ્યાનમાં રાખવું. ક્ષમા બોલાવો તો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર વરુણ સર, રવિ સર, વન્સ અગેન ખૂબ ખૂબ આભાર આપનો સમય ફાળવી અને આ સમગ્ર ચર્ચામાં ભાગ લેવા માટે. તો માર્કેટ્સ બેઝિકલી ડેઝ લો ને નજીક છે, મજબૂતી બતાવવાની કોશિશ કરી રહ્યા છે, પણ એવી સો ફાર કોઈ કન્વિન્સિંગ મૂવ છે નહીં. અને બેઝિકલી તમારો રિજેક્શન ઝોન બન્યો તે 25,800 નો રિજેક્શન ઝોન બન્યો છે. 800 ભલે 820-25 પર આપણે ગયા, પણ બેઝિકલી અત્યારે ફિલહાલ 800 નો એક સાયકોલોજીકલ હર્ડલ છે. જો તેને પાર જઈએ તો પણ હવે દિવસની શરૂઆત થઈ ચૂકી છે, પહેલો પોણો કલાક તો નીકળી ગયો, એટલે તમારો ટોન જે છે તે સેટ થઈ ચૂક્યો છે સમગ્ર દિવસ માટે. હવે આગળ શું કરવું તે અહીંયાથી ખાસ નક્કી કરીશું, પણ અત્યારે તો ફિલહાલ જે એનર્જીની એક્સપેક્ટેશન હતી કે ભાઈ ગ્લોબલ માર્કેટ્સ કરતા વિપરીત આપણે જઈશું, તે એનર્જી નથી. એટલે યા તો તમે એ જ લિમિટેડ રેન્જમાં તમે ઘટાડા તરફ જ સતત ડાઉનવર્ડ્સ મૂવ બતાવતા રહેશો, જે આટલા દિવસથી ફોલો થતું આવ્યું છે. હા, જો કોઈ રિવર્સલ બતાવવું હોય તો બેઝિકલી 25,800 ને ઉપર ટકી રહે નિફ્ટી, તો પછી કંઈક વાર્તા અલગ બની શકે. નહીં તો અત્યારે ફિલહાલ સોફાર એક રેન્જમાં ઘટાડા તરફી મોમેન્ટમમાં માર્કેટ્સ સપડાયા છે. આ સાથે જ આજના કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો, અને બ્રેક બાદ અન્ય અપડેટ્સ પર નજર કરીશું. ન્યૂઝ કેપિટલ ગુજરાતના દર્શક મિત્રો, ખૂબ ખૂબ આભાર આપનો અમારા સાથે જોડાવા માટે થઈને. એક વિરામ લઈને વિરામ બાદ અન્ય કાર્યક્રમો પર નજર રાખતા રહીશું.